ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. Please start, Dabil. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. આજે થોડી મિનિટોનો ડિલે થયો આપણને શરૂ કરવામાં, પણ એટલી મિનિટોનો ડિલે જે પ્રોફેશનમાં બિલકુલ ચાલતો નથી એ પ્રોફેશનની બે બહેનો સાથે આજે આપણે વાત કરવાના છીએ. બંને ડોક્ટર બહેનો છે અને બંને જણાએ એક અલગ પ્રકારની ટ્રીટમેન્ટ પર ફોકસ કર્યો છે. આજે મને જે એમની પાસેથી શીખવા મળ્યું એ તમારા બધા સાથે શેર કરવામાં ઘણો ખાસ આનંદ છે. કારણ કે જનરલી આપણે ડોક્ટરને મળીએ તો ડોક્ટર તરીકે જ મળતા હોઈએ છીએ. આજે ડોક્ટરોને બેનપણી બનાવવાનો બહુ સારો અવસર છે અને આ બંને બેનપણીઓ ખરેખર સમજવા જેવી અને જિંદગી પાસે એક નવો દ્રષ્ટિકોણ આપનાર છે. તો દેખાય છે બહુ નાની ઉંમરની, પણ એમનું કામ ઘણું વિશાળ છે. તો એક છે ડોક્ટર નેહાજી અને એક છે ડોક્ટર મધુજી. હવે બંને ડોક્ટરોને જ પૂછીએ કે પહેલા કોને વાત કરવું શરૂ કરવું છે. Who would like to start first? તમે જેને કહેશો એ ચાલુ થઈ જશે. ઓકે, તો હું તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જાઉં છું. એક છે ડોક્ટર મધુબેન, એક છે ડોક્ટર નેહાબેન. તો હું મ પરથી પહેલા સ્ટાર્ટ કરું છું. તો મધુબેન પહેલા. તો ઓવર ટુ યુ મધુબેન ફર્સ્ટ. ઓકે. જી મધુબેન, આપણે તમારાથી શરૂઆત કરીએ. તો એક સમજવું છે કે આખી તમારી જર્ની કઈ રીતે થઈ. અમે તો તમે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યો છો મધુબેન સાથે. तो कैसे शुरुआत करें, कहाँ से शुरुआत करें? आप जैसे चाहें वैसे. हमें आपको बचपन से जानना है. मुझे चलेगा, आप गुजराती भी मुझे चलेगी, हिंदी भी चलेगी, लेकिन मैं गुजराती में बोलती हूँ. अच्छी बात है. आपकी मातृभाषा कौन सी है? मेरी मातृभाषा तो हिंदी है. घर पे हम मारवाड़ी बोलते थे, लेकिन आफ्टर मैरिज अभी इधर घर पे गुजराती बोलते हैं. मला वाटलं होतं की तुमच्या बरोबर मराठीत बोलायला पाहिजे. अमरावतीत जन्म झालाय. अमरावतीत जन्म झालाय, मला मराठी येते आणि मला तुम्हाला ऐकून खूप छान वाटत आहे. અહીંયા મજા જોવાની છે. મહારાષ્ટ્રના ઇન્ટિરિયર્સ અમરાવતી એ જમાનામાં એટલે પ્યોર મરાઠી બોલનારી જગ્યા ત્યાંના બેન છે જે પોતે હિન્દી ભાષી પરિવારમાંથી આવેલા છે અને આપણી સાથે આજે ગુજરાતીમાં વાત કરશે. તો બહુ આનંદની વાત છે. પ્લીઝ કન્ટિન્યુ. આ મધુબેન વિશે બહુ સમજવા જેવું છે. જેવી રીતે નેહાજી આમનું નામ મધુ છે ને, એમનું કામ પણ બધું મધુ છે. એમની આખી જિંદગીમાંથી આપણને શીખવા મળવાનું છે કે જિંદગીમાં મધુરતા કેવી રીતે વધારે અને સુંદરતા કેવી રીતે વધારે. તો આ સુંદરતાની શરૂઆત જ્યાં સુધી મેં સમજ્યું છે મધુબેન નાનપણથી જ શરૂ થઈ ગઈ હતી. તો શરૂ કરીએ. ચોક્કસ. સૌથી પહેલા બધાને મારા જય શ્રી કૃષ્ણ અને પ્રણામ. જેમ કે મુક્તાબેન ઓલરેડી કીધું છે કે હું મહારાષ્ટ્રથી અમરાવતીથી છું. એટલે હું ડોક્ટર પુરુષોત્તમ ઝવ્વર અને પદ્મા ઝવ્વરની દીકરી છું અને ત્યાં અમરાવતીમાં જ મોટી થઈ છું. હવે નાનપણ તો એટલે બધું મજાનું જ હોય ને, મમ્માનું લાડ દુલાર, ભાઈઓ બહેનો, ભાઈ મારો નાનો ભાઈ છે એના જોડે મસ્તી ને ઝઘડવાનું ને એ બધું. એટલે એમાં તો ઉલટું આમ સરસ રહ્યું બધું. અને બધા જોડે આમ મળવાનું, કરવાનું, શીખવાનું. મમ્મી પપ્પા પાસેથી ઘણું બધું શીખ્યા અમે. એટલે એક ઘણું સારું ફેઝ હતો એ કે ફરી ક્યારે આવતું નથી એ ફેઝ, એવી રીતે. અને નાની મોટી વસ્તુઓ પૂછવાનું કે બધાને ક્વેશ્ચન્સ પૂછવાની મને બહુ ટેવ હતી નાની હતી ત્યારે. એટલે મને બધા રોકતા હતા કે અત્યારે બી કે નાની હતી ત્યારે કેટલું ક્વેશ્ચન પૂછતી હતી, તું કેટલું માથું ખાતી હતી, હવે ચૂપ રહે. એટલે એક ક્વેશ્ચન પતે નહીં કે મારો બીજું રેડી રહી જતું હતું બહુ વખત. અને મારા મમ્મીને મારા જે બી આવતા હતા તો એ લોકો કહેતા હતા કે તમારી છોકરી બહુ દાઈ અને સમજદાર છે. એટલે મમ્મીને મેક્સિમમ કમેન્ટ મારા પ્રતિ એ મળતા હતા.
અને મને પણ યાદ નથી, પણ મારી કોઈ કમ્પ્લેન્ટ સ્કૂલથી કે આમ તેમ મમ્મી પપ્પા પાસે નહીં ગઈ કે મારી કોઈ કમ્પ્લેન્ટ. એ જ મારા ભાઈની ઢગલાઓ કમ્પ્લેન્ટ જતી હતી, પણ મારી કોઈ દિવસ કમ્પ્લેન્ટ નહીં ગઈ. અને પછી મારું સ્કૂલિંગ અમરાવતીમાં થયું. અને એટલે ભણતા મને એક્સ્ટ્રા કરિક્યુલર કરવાનું કે આમાં બી બધી એરિયાઝમાં જાણવાનું શીખવાનું શોખ તો મને પહેલેથી હતો જ. એટલે આવી રીતે કે કોઈ પણ મને કોઈ વ્યક્તિમાં કોઈક સારી વસ્તુ લાગી કે આને કશું આવડતું હોય તો મને પૂછવામાં ઝીઝક નથી થતી હતી કે આ તમે કેમનું કર્યું, એટલે મને બતાવો ને સહેજ, એટલે મને કરવું છે એવી રીતે. તો આવું ચાલતું રહેતું હતું મારું, થોડું બહુ સાઈડ બાય સાઈડ સ્ટડીઝ પતી જાય ને એ બધું થઈ જાય પછી એવું સાઈડ બાય સાઈડ ચાલતું રહેતું હતું. પછી સ્કૂલમાં અને મારા પપ્પા સોશિયલી એક્ટિવ હતા એટલે કંઈ ના કંઈક કોઈક જગ્યા કોમ્પિટિશન્સ કે કંઈ ના કંઈક ચાલતું રહેતું હતું. અમારા ત્યાં 2 ફ્લેટ્સ મળીને ખાસું બધું મોબ હતું, એટલે ગણપતિના 10 દિવસે ત્યાં સેલિબ્રેટ કરતા હતા. તો એમાં જાતની કોમ્પિટિશનો એવરીડે થતી હતી. અમુક કોઈક બીજા ગ્રુપમાં થતી હતી, તો ક્યારેક સોશિયલી ફ્લેટમાં થતી હતી, તો કંઈક અમારા માહેશ્વરી મારવાડી સમાજમાં થતી હતી, કંઈ ને કંઈક ચાલતું હતું. તો પ્રેફર કરતી હતી કે હું જ્યાંમાં થઈ શકે પોસિબલી એમાં હું પાર્ટ લેવું. રંગોલીમાં કે મહેંદીમાં કે કંઈક, ક્યારેક થાળી ડેકોરેશનની કોમ્પિટિશન થતી હતી, તો ડાન્સ કોમ્પિટિશન થતી હતી. તો લગભગ ઘણા બધામાં અમે પાર્ટ લીધા જ છે. મને મમ્મી પપ્પાનો ફૂલ એન્કરેજમેન્ટ સપોર્ટ મળ્યું જ છે બધામાં. અને ઘણા બધી વખત મારો નંબર આવ્યું પણ છે. 8th સ્ટેન્ડર્ડની હતી ત્યાં લગી મને કુકિંગ, બેસિક કુકિંગ જે કહેવાય સિમ્પલ કુકિંગ, એ આવી ગયું હતું. 9th સ્ટેન્ડર્ડ સુધી હજી સુધી થોડુંક વધારે આવી ગયું હતું, પણ 8th સ્ટેન્ડર્ડ સુધી આમ નોર્મલ જે બેસિક કુકિંગ કહેવાય એ આવી ગયું હતું. અને પછી જેમ કે સ્કૂલ થતી તો વચ્ચે એકવાર મને કેસિયો શીખવાનું એ ચડ્યું કે પપ્પા મને કેસિયો શીખવું છે, મને પ્લીઝ કેવી રીતે. તો મારી ટ્યુશન્સ હતી, સ્કૂલ હતી, તો હું કેમનું મેનેજ કરીશ. મેં કહ્યું ગમે તેમ કરીને 1 કલાક કાઢીશ. તો મારી સ્કૂલ પતી હતી તો 4 to 5 હું સ્કૂલથી ડિરેક્ટલી કેસિયો ક્લાસ જતી હતી અને પછી 5:30 સુધી હું ઘરે આવતી હતી. તો આવી રીતે મેં 6 મંથ સુધી કેસિયો ક્લાસ બી વચ્ચે કાઢ્યું હતું. એટલે રાહ જોતી હતી કે ક્યારેક વેકેશન્સ આવે ને ક્યારેક મને કશું કંઈક કરવા મળે કે યા પછી અમારી બધી કઝિન્સની ટોલી હતી, એટલે કોઈક મેરેજ આવી જાય તો અમારી મજા પડી જાય કે બધાના મેરેજીસમાં અમારે ડાન્સ તો કરવાનું જ છે. કોઈનો મેરેજ હજી છોડ્યું નથી કે અમે ડાન્સ નથી કર્યા કે ધમાલ નથી કરી. તો એ બચપનનું ફેઝ એટલે રિયલી બહુ સરસ ફેઝ રહ્યું છે. પછી પણ 12th સ્ટેન્ડર્ડ જોવાની પત્યું. વાત એ છે, જોવાની વાત એ છે કે આમનું જે કંઈકનું કંઈક ચાલ્યા કરે છે, કંઈકનું કંઈક ચાલ્યા કરે છે કે છે રે બેન, એ એમણે કંઈકનું કંઈક કરી બતાવેલું છે. એમણે ટૂંકમાં વાત બતાવી દીધી કે ઇનામો પણ મળેલા છે, પણ હું ઓડિયન્સને કહેવા માંગીશ કે એમને સારા એવા અવોર્ડ્સ સ્ટેટ લેવલના, ઇન્ટર સ્ટેટ લેવલના, નેશનલ લેવલના લીધા છે. આમના કંઈકનું કંઈક નાના નથી હોતા કામ. પણ આપણે અત્યારે એ વાત પર એમની રીતે જોશું. તો હા, ચાલો 12th પહોંચી જઈએ. પછી મારી વર્ધામાં ફિઝિયોથેરાપી કોલેજમાં એડમિશન થઈ હતી. એટલે પછી શિફ્ટિંગ ટાઈમ આવ્યો કોલેજમાં જવાનો. તો એના પહેલા 15-20 દિવસ હતા હજી બાકી, ત્યારે હું ફ્રી હતી. તો પછી પેકિંગ અને પછી એ ટાઈમમાં અમે વચ્ચે ચદ્દર પેઇન્ટિંગનો કાઢી રાખ્યું. મમ્મી કે હવે તારે જવાનો ટાઈમ છે તો એ વચ્ચે શું કાઢે છે? મેં કે મમ્મી પતી જશે 10 દિવસમાં. તો મેં એ ટાઈમમાં 12th પહેલા એક ચદ્દર પેઇન્ટ કર્યું હતું, પછી બધું વાઇન્ડ અપ કર્યું હતું અને પછી હોસ્ટેલમાં ગઈ હતી. પછી એ હોસ્ટેલ લાઈફ બી એક અલગ સરસ લાઈફ એક્સપિરિયન્સ રહ્યું મારું. 4.5 yearsનું હોસ્ટેલમાં. અને અમારું દત્તા મેઘે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ હતું, એ ખરેખર બહુ સરસ હતું, વિથ ઓલ ધ ફેસિલિટીઝ એન્ડ બધું સારું હતું. તો ત્યાં પણ ગઈ તો ત્યાં પણ એક કહેવાય કે ગ્રાન્ડ ગણપતિ સેલિબ્રેશન્સ થતું હતું 10 daysનું. એ તો 4.5 વર્ષ એટલે અમારા 10 days એટલે અમે બધા ચોપડાઓને આખા કોલેજ, એમાં જેટલા હતા મેડિકલ, ડેન્ટલ, ફિઝિયો કોલેજ, આખા કોલેજ બધા ચોપડાઓ મૂકી દેતા હતા રીતસર. અને 10 days ફૂલ્લી અમે લોકો એન્જોય કરતા હતા, ઓલ ધ અધર એક્ટિવિટીઝ અને બધામાં પાર્ટિસિપેટ કરતા હતા, બધું કરતા હતા. તો એમ અમારું એ જે 4.5 yearsનું જર્ની હતું એ બહુ સરસ થયું. આમાં વચ્ચે એકવાર જયારે રજા પડી હતી
ત્યારે 20 દિવસ કે મહિનાની કંઈક રજા હતી, ત્યારે ઘરે ગઈ હતી. તો પછી મને વિચાર આવ્યો કે હવે હું મમ્મી માટે એક સાડી પેન્ટ કરું. તો એક સિલ્કની સાડી મેં પેન્ટ કરી હતી. એટલે રૂમમાં દોરી પર ટંગાઈ રાખી હતી અને ઘરવાળાઓને બધાને નો એન્ટ્રી કરી દીધું હતું કે આ રૂમમાં નહીં આવવાનું, કેમ કે સાડી હતી એટલે એને હેન્ડલ કરવાનું થોડું અઘરું પડે. એટલે તો એ થયું અને સાઈડ બાય સાઈડ મારો ફિઝિયોથેરાપી ચાલ્યું. એમાં બી બધું શીખવાનું કે પેશન્ટ્સને કેવી રીતે હેન્ડલ કરાય અને ઓલ બધું. એટલે પછી ઇન્ટર્નશીપ આવી, તો ઇન્ટર્નશીપમાં અમારી અલગ અલગ પોસ્ટિંગ રહેતી હતી. ત્યારે અમે પેશન્ટ્સ ડિરેક્ટલી હેન્ડઓવર કરતા હતા. તો ત્યારે અમને હજી કોન્ફિડન્સ આવતું હતું કે ના, અમે એને કરીએ છીએ ટ્રીટ અને આવા સારા રિઝલ્ટ આવે છે, તો થોડું સેટિસ્ફેક્શન મળતું હતું અને સારું લાગતું હતું. ઇનર હેપીનેસ જે કહેવાય કે હા, હવે આપણાથી પેશન્ટ સરસ થયું છે, તો સારું લાગતું હતું. એના પછી 1 વર્ષ ફિઝિયોથેરાપીનો બેચલર ડિગ્રી બીપીટી થઈ ગયું. પછી હું અમરાવતી ફરી આવી હતી અને પછી ત્યાં મેં 2 હોસ્પિટલમાં અટેચ થઈ હતી. એટલે 1 વર્ષ મેં ત્યાં જોબ કર્યો 2 હોસ્પિટલમાં, ફિઝિયોથેરાપી પ્રેક્ટિસનો અનુભવ લેવા માટે અને અમુક જોડે જોડે હોમ વિઝિટ્સ બી કરતી હતી. તો એ વર્ષ મારા માટે અત્યારે, એટલે ત્યારે જે મેં વર્ષ કર્યું ને, એ મારા માટે અત્યારે બહુ જ બેનિફિશિયરી રહ્યું. કેમ કે એ વર્ષ મેં હું ઘરે હતી અને પછી મારે મમ્મી કુકિંગમાં બી મારે કંઈક કરવું હોય તો કંઈક ને કંઈ અખતરા કરવા હોય, એક્સપેરિમેન્ટ કરવું હોય, તો મમ્મી કે હા ઠીક છે કર, તને જે કરવું હોય. તો મને મમ્મી પાસેથી બી અમુક શીખવાનું હતું. મમ્મી નહીં, મને ઘણું બધું શીખડાવવાનું હતું કે પાછી જતી રહેશે સાસરે તો પાછું રહી જશે, એટલે તું આ કર તે કર, એટલે ચાલતું હતું. તો એમાં બી એ પીરિયડમાં આમ પઢાઈ તો હતી નહીં એ પીરિયડમાં જ વધારે, ખાલી મારે આગળ પીજી એન્ટ્રન્સ માટે થોડું ઘણું પ્રિપરેશન કરવાનું હતું સાઈડ બાય સાઈડ. તો એ હતું અને જોબ ચાલતું હતું અને જોડે જોડે મારે એક્સ્ટ્રા જે બી શીખવાનું છે એ શીખતી હતી. અને અમારા ફ્રેન્ડ્સ ગ્રુપ હતું, તો આમાં ફ્રેન્ડ્સ ગ્રુપમાં અમે લોકો બી, એ લોકો બી બધા બેચલર ડિગ્રી કરીને આવ્યા હતા. તો આમાં બી અમે એકબીજા જોડે રેસિપીઝ એક્સચેન્જ કરતા હતા. એટલે ક્યાંક કોકવાર હું મારી ફ્રેન્ડના ઘરે ગઈ તો ત્યાં એને મમ્મીએ દહીં વડા બનાવ્યા. તો મેં કહ્યું યાર બહુ સરસ ટેસ્ટી બન્યા છે, તો ચાલ તારી મમ્મી પાસે જઈએ. એટલે એની મમ્મીને કહીએ આંટી પ્લીઝ બતાવો ને તમે કેમનું બનાવ્યું, યાર સરસ, કંઈક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ શું નાખ્યું છે, મને રેસિપી જ જાણવી છે, તમે મને એ જ શીખવાડો. એટલે પછી એમના પાસેથી એવી રીતે શીખી લેતા હતા. પછી અમારા ફ્રેન્ડ્સ હતા તો અમે જેને કીધું કે જે 4-6 મહિના અમે જે થોડું ઘણું એમ કર્યું ને કે રેસિપીઝ એક્સચેન્જ કર્યા. એક ફ્રેન્ડે સરસ કહેતી ગોતી લાવી આઈસ્ક્રીમની રેસિપી, તો એના ઘરે ખાધી. તો કે હા, પછી એ પોતે બહુ ખુશ થઈ ગઈ, યાર મેં આટલી સારી આઈસ્ક્રીમ બનાવી છે. મેં કહ્યું એવું, તો બતાને અમને. તો મેં બી એના પાસેથી રેસિપી લીધી. મેં કહ્યું ચાલ હું પણ ઘરે ટ્રાય કરીશ. તો 1 વાર ટ્રાય કરી, 2 વાર ટ્રાય કરી, પછી આમ સારું હાથ બેસી ગયું અને બધાને ગમવા લાગી. તો મને બી ખુશી થઈ કે યાર સારું, ચાલ હું બી બનાવી શકું છું. તો આવું કંઈ ને કંઈક શીખી લેતા હતા. મારી અમુક વાર સમર વેકેશન્સમાં હું મારા કઝિન્સના ત્યાં જતી, તો કઝિન પાસેથી ક્રોશિયા અને શટલ, હવે તો એનું ચલન ગયું જ છે બિલકુલ, પણ મેં એમાં બી શીખી તો લીધું જ હતું. શટલમાં મેં બહુ કશું કર્યું નથી, પણ મેં એ અઘરું હતું તો એ છતાં શીખી લીધું હતું અને જરાક આટલીક જ સાઇઝની લેસ બનાવી હતી. પણ ક્રોશિયાનું મેં સારું શીખી લીધું હતું. તો ક્રોશિયાની મેં મારા માટે એક ડ્રેસ અને મમ્મી માટે એક ક્રોશિયાના લેસની સાડી બનાવી હતી એ ટાઈમમાં. તો 1 વર્ષ મેં આમ મારા માટે બહુ મહત્વનું હતું કે મેં સરખી રીતે એને યુટિલાઇઝ બી કર્યું, સાથે જોબ બી કર્યું. પછી પોસ્ટ ગ્રેજ્યુએશન એમપીટી ઓર્થોમાં હું પુણેમાં એડમિશન લીધી. એટલે 2 વર્ષ હું પુણે હતી પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા. પછી એ 2 વર્ષમાં જ મારા લગ્ન થયા અહીંયા. એટલે જ્યારે મારા ફાઇનલ યર ચાલતો હતો એ ટાઈમમાં મારા લગ્ન થયા. એટલે ત્યાંનો એમપીટી પતાવીને પછી હું અહીંયા ગુજરાત આવી, વડોદરા આવી પહેલા. અને પછી ધ નેક્સ્ટ ફેઝ ઓફ માય લાઈફ, કેમ કે એટલે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આવી હતી. એટલે અમારા કોઈ રિલેટિવ્સ કે બીજા કોઈ રહેતા નતા ગુજરાતમાં. એટલે હું ફર્સ્ટ ટાઈમ ગુજરાત આવી હતી અને એટલે આમ સારું બી લાગતું હતું, બધું સારું હતું. અને ગુજરાતી નથી આવડતી હતી મને,
તો નવેસરથી આખી લેંગ્વેજ 1 2 3 4 થી લઈને બધું જે શીખીએ એ બધું હું શીખી અહીંયા આવીને. એટલે મારા મમ્મીજી મારા ગુજરાતી ગુરુ હતા. એ મને પેપર લઈને બેસી જતા હતા મમ્મીજી કે ચાલ હવે તું પેપર વાંચે, મને શીખડાવતા હતા કે એને એ કહેવાય અને એ કહેવાય. એટલે હવે જેમ કે હિન્દીમાં ભ લખેલું હોય એ ગુજરાતીનો મ અને હિન્દીનો ભ આમ લગભગ સિમિલર હોય. તો પેપર વાંચતા વાંચતા મેડિકલ ને ભેડિકલ વાંચતી હતી તો મમ્મીજીને મને બેઉને હસી છૂટી હતી કે આ ભેડિકલ નથી, આ મેડિકલ છે. મેં કહ્યું સોરી. એટલે આવા હિટ્સ કઈ ને કઈક થયા છે. અમુક અમુક વર્ડ્સ જોઈને કે સાંભળીને મને પણ આશ્ચર્ય થતું હતું કે અહીંયા ગુજરાતીમાં કે ને નવરા અને નવરી ધેટ ઇઝ ફ્રી. મેં કહ્યું લે આ તો આપણે મહારાષ્ટ્રમાં તો હસબન્ડ ને વાઈફ ને કહીએ નવરા નવરી. મેં કે આ શું નવરા કહેવાય? તો કે હા નવરા કહેવાય કે ફ્રી થાય તો ના. મેં કીધું અમારે તો ત્યાં હસબન્ડ ને નવરા કહેવાય. અને પછી ગણતરી શીખી તો એ બી એક એટલે એ ફેઝ બી આમ મજાનો ફેઝ હતો લિટરલી કે આમ બધા ફેમિલી સાથે શીખવાનું અને મમ્મીજી શીખડાવતા હતા. એ એટલે કહેતા હતા કે તું પ્રેક્ટિસ કર, તું મિસ્ટેક થશે એનો વાંધો નહીં, તું કર મિસ્ટેક પણ સેન્ટેન્સ તું ગમે તેમ કરીને પૂરો કર, આમાં તું હિન્દી ઘુસાડી દઈશ તો ચાલશે. તો આમ બોલતા બોલતા ગુજરાતી આમ શીખી ગઈ. પછી જયારે અધવચ્ચે ફેઝમાં હતી તો એક તમને કિસ્સો સુનાવું જે મને કાયમ યાદ આવે છે. એટલે હું કમ્પ્લીટલી નથી શીખી હતી ગુજરાતી, શીખી રહી હતી. અને મીનવાઇલ એક બધા એ લોકોના ડોક્ટર્સ લોકોની એ થઈ પાર્ટી હતી. મારા હસબન્ડ ડોક્ટર મેહુલ માંડન એ ઓર્થોપેડિક સર્જન છે. તો એમના કંઈક હતી મીટિંગ હતી તો અમે ગયા હતા ત્યાં. તો ત્યાં એક બીજી ડોક્ટરની વાઈફ હતી, એ બેઠી હતી મારા બાજુમાં. એટલે એ મને પૂછે તમારું સરનામું શું છે? તો હું તો એકદમ જ કોન્ફિડન્ટ, જ્યારે મને બહુ ગુજરાતી આવી ગઈ હોય, મેં કે મધુ માંડન છે. પછી એ ફરી કહે તમારું સરનામું શું છે? તો મેં કીધું માંડન છે. ફરી ત્રીજી વાર એકવાર લાસ્ટ વખત પૂછ્યું સરનામું શું છે? મેં કહ્યું માંડન છે, મધુ માંડન એવું. તો પછી મેં મનમાં વિચાર્યું કે યાર આ શું પ્રોબ્લેમ છે, આટલી વખત મને સરનામું જ કેમ પૂછે છે? અને એ ઘડીએ તો મને એમ કે સરનામું એટલે ગુજરાતી સરનેમ ને ગુજરાતીમાં સરનામું કહેતા હશે, એટલે હું વારે ઘડી મારું સરનેમ કહી રહી છું એમને. પછી હું ઘરે જઈને મારા હસબન્ડને કીધું તો મેં કહ્યું એ કઈ ગાંડી હતી કે શું? કેમ કે ગુજરાતીમાં ગાંડી વર્ડ તો મેં એટલું શીખી જ લીધું હતું. મેં કહ્યું ગાંડી હતી કે શું, આટલી વખત સરનામું સરનામું જ છો પૂછી મને, અને મેં એટલું માંડન ક્લિયર બોલ્યું તો એને સમજાય નહીં. તો મારા હસબન્ડ કે ગાંડી એ નથી તું હતી, સરનામું એટલે એડ્રેસ થાય. એટલે આવા નાના મોટા હિટ થોડા ઘણા માર્યા છે. ગણતરીમાં બી જયારે મમ્મીજી શીખવાડતા હતા 70, એટલે અહીંયા આપણે ત્યાં 70 ને 70 કહેવાય હિન્દીમાં, અને અહીંયા 70 એટલે 17. તો એ તો કાયમ કઈક વસ્તુ લેવાઈ જઈએ ને તો દિમાગ કોન્શિયસ કરીને જવું પડતું હતું કે નહીં યાર 70 હોય તો આપણે 70 રૂપીસ ના આપી આવીએ, 70 એટલે 17. પછી વચ્ચે આયો ગણતરીમાં 74, મમ્મીજી કે 74, કે આ શું, તો બહુ હસી છૂટી. એટલે અમુક અમુક શબ્દ સાંભળીને ને આમ એટલે મજા બી આવી પણ શીખી ગઈ. આમ કરતા કરતા ગુજરાતી શીખી ગઈ. 70 અને 70 માં ગોટાળા થવાના હતા ને આજ સુધી મેં નહોતું વિચાર્યું કે 74 માં 13 નથી, 74 એટલે અલગ 74 છે. એ વસ્તુ માટે પણ તકલીફ થઈ શકે, એ તો બીજી ભાષાની નજરથી જોઈએ ત્યારે ખ્યાલ આવે છે. હા ત્યારે ખ્યાલ, એટલે એ બધું ઘણું બધું નવું નવું હતું બધું. અને એટલે એકદમ આમ જે પૂરું ચેન્જ, આખું લેંગ્વેજનું ચેન્જ, આખું સ્ટેટનું ચેન્જ, અને બધું નવું એક્સેપ્ટન્સ પણ. મારી ફેમિલી માંડન ફેમિલી, મારા સસરાજી મૂલચંદજી માંડન છે અને મમ્મીજી ઉષા માંડન. તો લોકો બધી રીતે કાયમ હેલ્પફુલ જ રહ્યા છે અને બધું સપોર્ટ રહ્યો છે એમનો. તો આમ બધું ધીમે ધીમે શીખતી ગઈ. એમના મમ્મીજી પાસેથી બી ઘણી બધી ગુજરાતી આઈટમો જે ગુજરાતમાં ચાલતી હોય કે જે ઘરમાં ભાવતી હોય એમને બી સરખી રીતે બધું આમ શીખવાડી દીધું મને. આ જે માંડણી તમે કર્યા જ કરી છે, તમારું એડ્રેસ તમે બરાબર જ કીધું છે, ડોક્ટર મધુ માંડણ.
કારણ કે તમે પોતાનો સાથ છોડ્યો નથી. તમારું એડ્રેસ તો તમે જ પોતે માંડ્યું છે. આટલું સ્ટેટ ચેન્જ થયું પણ તમે પોતાની માંડણી કેવી રીતે કરી? તમે કંઈક શેર પણ કરવા માંગશો અમારી સાથે? કારણ કે અમને જોવું ગમશે. આજની તારીખમાં જેટલી સાદગીથી, જેટલી સિમ્પ્લિસિટીથી એક ડોક્ટરે પોતાની વાત કહી છે, આમાં ડોક્ટર પણ ઓછું અને માણસાઈ તમે વધારે શેર કરી છે અમારી સાથે. તો જે મેં બધાને કહ્યું શરૂઆતમાં કે તમે ઘણી મધુરતા વહેંચો છો, એના કોઈક નમૂના, કોઈક ફોટોગ્રાફ્સ કે કંઈક અમારી સાથે શેર કરશો પ્લીઝ? એટલે મેં ફિઝિયોથેરાપી પ્રેક્ટિસ મારી ચાલુ રહી. પછી વચ્ચે મને 2 ડોટર બી થઈ અને વિથ ફિઝિયોથેરાપી પ્રેક્ટિસ વચ્ચે ક્યારેક થોડાક બ્રેક લેવા પડ્યા ડોટર્સના લીધે પછી બાકી તો ચાલુ હતી. પછી 2020માં જ્યારે ક્લિનિક લાંબા ટાઈમ સુધી થોડુંક બંધ કરવામાં આવ્યું ત્યારે મને તો જેમ કે મોકો મળી ગયો કે મારી એરિયા ઓફ ઇન્ટરેસ્ટને એક્સપ્લોર કરવાનું, મારો પેશન ફોલો કરવાનું. તો મેં પછી આમાં મેં પ્રેક્ટિસ કરી અને ધીરે ધીરે આમાં મેં મતલબ મને એમ થયું કે હવે હું આર્ટિસ્ટ તરીકે આગળ વર્ક કરીશ. એટલે પછી મેં ફિઝિયોથેરાપીને હવે સ્ટે કરી દીધું સોર્ટ ઓફ કે અને હું આગળ હવે ઈચ્છું છું કે આગળ એઝ અ પ્રોફેશનલ આર્ટિસ્ટ તરીકે જ વર્ક કરું. તો દીપ્તિબેનને કેવું સ્ક્રીન શેર કરવા? હા, અત્યારે તો શેર સ્ક્રીન મારી પાસે જ છે, રાઈટ? ઓકે, તો ઠીક છે. પણ શેર સ્ક્રીન કરવા માટે હવે મારે તમને રાઇટ્સ આપવાના આવશે, તો હું એ થોડા વખતમાં આપું છું. લોકોને આપણે થોડી ઇંતજારી વધારીએ ત્યાં સુધી. યસ. ઓકે. એટલે હવે આ એક વાત કહેવા માંગીશ બધાને કે અહીંયા આપણને પાછું આપણે મધુબેન પાસે જશું ત્યારે આપણે એક એવા ડોક્ટરની નવેસરથી ઓળખાણ કરશું જે ડોક્ટર મધુ હવે આર્ટિસ્ટ્રીમાં ડોક્ટર થઈ રહેલ છે અને એમના આર્ટ વર્કને આપણે જોવાનો પૂરો પ્રયત્ન કરશું. પણ એ કરીએ પહેલા ચાલો નેહા તરફ વળીએ, કારણ કે એમનું એક આર્ટ અલગ પ્રકારનું છે. જેવી રીતે હું મધુબેનને કહું છું કે તમે જ્યારે ફિઝિયોથેરાપી પણ કરી રહ્યા હતા ત્યારે એકચ્યુઅલી ભગવાને બનાવેલી મૂર્તિમાં કંઈ ઓછું વધતું થયું હોય તો એને ઠીકઠાક કરતા હતા. ભગવાનની પેન્ટિંગને ઠીક કરી રહ્યા હતા. એ પણ આર્ટિસ્ટ્રી જ હતી. એ પણ તમે સુંદરતા જ વધારી છે. અને આજે જ્યારે મધુબેન એટલી સાદગીથી કહી રહ્યા છે કે હવે હું આગળ આર્ટિસ્ટ થઈશ, એમનું આર્ટવર્ક એ પોતાની એક યુટ્યુબ ચેનલ રાખે છે, એના પર એ બધું શીખવે છે. એમના વિડીયોઝ અપલોડ થઈ ચૂક્યા છે. આપણને યુટ્યુબની લિંક મળવાની છે. અને આપણી જિંદગીમાં અથવા આપણા ઘરમાં કે આપણા ઓળખીતાઓને ત્યાં જો આપણે મધુરતા વધારવી હોય તો એમની સેવાનો લાભ લઈ શકાય છે. એમની સેવાની ખાસિયત એ છે કે એ પોતે નોટ ઓનલી ઇન્ટિરિયર ડેકોરેશન અને એની બધી જ વાતો સમજે છે અને પેઇન્ટિંગના એક અલગ જ ક્લાસ છે એમનો પોતાનો. પણ એ જે ઘરમાં જાય છે તે લોકોને શીખવી પણ દે છે, પૂરા ડોક્ટરની જેમ. એટલે આપણે જો એમના ઘરની એક દિવાલ આપી દઈશું તો આપણા ઘરની બાકીની દિવાલો આપણે ઘરના મેમ્બર્સ પોતે જ બનાવીને મધુરતા લાવી શકશું. તો એટલા માટે ખાસ આપણે ડોક્ટર મધુની એ યુટ્યુબ લિંક અને એમની પેઇન્ટિંગ્સ, જેને હવે એ પોતાનું મેઇન પ્રોફેશન કરવા જઈ રહ્યા છે, એ સમજશું. તો આ એ વ્યક્તિને એ રીતે યાદ રાખજો કે જેનું સરનામું છે માંડણ પોતે, એની સરનેમ જ એનું સરનામું છે અને જેમણે પોતાની જિંદગીમાં હંમેશા મધુરતા વધારી છે. તેંડુલકર એકદમ સ્ટ્રોક મારે ને તો પણ એકદમ સાદગીથી જ બોલે, પછી મેં સિક્સર મારી દીધું. કંઈ ને કંઈક કર્યા રાખ્યું ને કંઈક ને કંઈક કરવામાં એમણે કંઈનું કંઈ કરી દીધું છે. તો બહુ હેપી છીએ કે તમારા જેવી બહુ અમારા સમાજને મળી, ડોક્ટર મધુ. અને બંને સ્ટેટનું નામ તમે આગળ વધારી રહ્યા છો. એવી જ રીતે વેલકમ. તો આજે યોગાનો યોગ છે કે જિંદગીની માંડણી કેમ કરાય એ કહેવા માટે બંને ડોક્ટર આવ્યા છે અને બંનેની બહુ માંડણ સરનેમ વાળા છે, પણ બંનેની જર્નીઓ અલગ છે અને બંનેની સ્પેશિયાલિટીઓ અલગ. તો હવે આપણે જઈએ છીએ ડોક્ટર નેહા તિવારી પાસે. આ જયશ્રીનું મેં આખું જોયું હતું. જયશ્રી નતું ને કાકેવાળી? હા, હવે આપણે ડોક્ટર નેહાજીનું પણ જોઈશું. યસ नेहा, ओवर टू यू. सब लोगों को जय श्री कृष्ण। मधु जी ने बहुत अच्छे से गुजराती में बोला। मेरा भी एक्चुअली मेन मदर टंग तो हिंदी ही है,
गुजराती थोड़ी बहुत आती है, लेकिन इतनी सारी बातें मैं गुजराती में नहीं बोल पाऊंगी, इसलिए मैं हिंदी में ही बोलूंगी। और हम तो दोस्ती करने आए हैं, आपको जिस भाषा में दोस्ती करने का मन करे वही भाषा अपनी। हम्म, जी। शुरुआत मेरा बर्थ यहाँ अहमदाबाद का ही है। अहमदाबाद में ही जन्म हुआ था। और पापा का ट्रांसफरेबल जॉब था, तो वो ओएनजीसी में थे। हर 2-3 साल में हम लोग क्योंकि जगह चेंज होती थी। सो मेरी स्कूलिंग सब जगह पे केंद्रीय विद्यालय स्कूल्स में हुई है। सो ऑलमोस्ट पूरे स्कूलिंग वाले पार्ट में तो हमारा मेन कांटेक्ट जो भी कम्युनिकेशन होता था वो हिंदी या इंग्लिश में ही होता था। मेरा पूरा बैकग्राउंड मोर ऑफ एकेडमिक, मतलब घर पे भी एकेडमिक पढ़ाई में बहुत ध्यान था। एक्स्ट्रा करिकुलम थोड़े बहुत होते थे, मतलब आर्ट और ये सारी चीजें, लेकिन बहुत ज्यादा नहीं रहा है शुरुआत में। और हाँ, हर जगह पे जैसे जगह बदलना, हर 3 साल में नए फ्रेंड्स बनना, नई जगह पे एडजस्ट करना, वो स्टार्टिंग से रहा है, जो अभी तक भी कंटिन्यू रहा है कि हर 2-3 साल में हम लोग नई नई जगह पे जा रहे हैं। अब कुछ सालों से एक जगह पे फिक्स हुए हैं। कुछ जगहों का नाम दीजिए ताकि हम विजुलाइज कर पाए, क्योंकि लोगों को भी शुरुआत शुरुआत अहमदाबाद से ही हुई थी। अभी भी हम लोग अहमदाबाद में हैं। अहमदाबाद से हमारा जाना हुआ था आसाम में, ईस्ट साइड में। फिर वहां से हम लोग फिर मेहसाना आए थे। मेहसाना में 3-4 साल रह के फिर अहमदाबाद वापस आए। और मेरा पूरा स्कूलिंग इतने में कंप्लीट हुआ है, अहमदाबाद में ही 12th और सब कंप्लीट हुआ था। मेडिकल फील्ड में इंटरेस्ट स्टार्टिंग से था। वैसे मेरा लाइक अगर आप फेवरेट सब्जेक्ट पूछेंगे तो मैथ्स है, लेकिन समहाउ मेडिकल में थोड़ा इंटरेस्ट ज्यादा था। सो उस उस टाइम पे जब हम लोगों का एडमिशन होता था, इट वाज मोर ऑफ मार्क्स बेसिस पे कि आपका कितना है बोर्ड में, उसके ऊपर एडमिशन्स हो जाते थे। 12th कंप्लीट होने के बाद फर्स्ट टाइम ऐसा देखा जाए तो घर से बाहर निकलना हुआ है, तो वही जो हॉस्टल लाइफ चालू होती है 12th के बाद से। सो कॉलेज मेरा बड़ौदा मेडिकल कॉलेज में स्टार्ट हुआ। उस टाइम पे भी मम्मी पापा यहाँ अहमदाबाद में थे। मेरा एक छोटा भाई भी है, वो भी यहाँ पे ही पढ़ता था। एंड तब से अब तक, अब ऐसा है कि फिर कभी प्रॉपर घर पे रहना नहीं हुआ, अनलेस अभी जो बाद में हमने अपना घर जो फिक्स किया, तो हमेशा हॉस्टल लाइफ, बाहर रहना और वो सारी चीजें ही रही हैं। मेडिकल पढ़ाई के टाइम पे भी इट वाज मोर की कोई भी चीज नई होनी, नई सीखना, वो सब चीजें अच्छी लगती थी। मेडिकल फील्ड जब हम लोग बड़ौदा में गए तो वहां पे भी जब आप एमबीबीएस कर रहे होते हो, काफी चीजें नई सीख रहे होते हो, हर एक सब्जेक्ट के बारे में मिलता है। प्लस एट द सेम टाइम कि हम जब नई जगह सिटी में जा रहे हैं, वहाँ की नई नई चीजें हैं, अकेले रहना, हर चीजों को मैनेज करना, वो सारी चीजें उस टाइम पे आप सीखते हो, जो ऑब्वियसली आप जब घर पे सबके साथ होते हो तो कम रहता है। जब आप अकेले खुद मैनेज करना चालू करते हो तो आप सारी चीजें, एवरीथिंग, मनी मैनेजमेंट से लेके खुद को कैसे मैनेज करना है, एवरीथिंग, कोई भी प्रॉब्लम आ रहा है तो उसको कैसे सॉल्व करना है, वो सारी चीजें सीखते हैं। आज के जो मेरी दोनों वक्ता है ना, वो दोनों वक्ता अपने आप को इतनी सिंपलिसिटी से दिखा रहे हैं ना, कि मुझे बीच में बोलना पड़ रहा है कि जितनी सादगी दिख रही उतनी सादगी पे ना जाएं। जैसे काफी चीजें गहराई दोनों के अंदर है। जैसे डॉक्टर नेहा जी की बात करूं तो इनका जो फील्ड उन्होंने चूज किया है डॉक्टरी के लिए, वो सुन के भी हम जैसों को तो डर लगता है कि आप मैनेज कैसे करते होंगे। आप प्लीज अपने फील्ड और अपने स्पेशलाइजेशन के बारे में बताएं, ताकि लोगों को पता चले कि आपकी डॉक्टरी में भी आपको कितना सीखना पड़ता होगा और कितना ध्यान देने वाला आपका काम है। स्पेशलाइजेशन में मैंने मेडिकल करने के बाद पीडियाट्रिक्स किया, बच्चों का स्पेशलाइजेशन किया। फिर उसके बाद मेरा सुपर स्पेशलाइजेशन है नियोनेटोलॉजी में, बेसिकली न्यूबॉर्न बेबीज में, कि 1 महीने से छोटे बच्चे जो होते हैं, जो काफी लाइक कोई भी प्रकार की उनको तकलीफ हो या बहुत छोटे आते हैं। सो मैं मेनली उनके साथ
उनका उनके साथ काम करती हूँ। और वो लंबा टाइम है वो ये बात सब तो कुछ। सही है। वो डॉक्टर मधु जी के बारे में बात कर रही थी कि वो जो फिजियोथेरेपी कर रही थी तब भी वो पेंटिंग जो भगवान ने बनाई थी वो सुधार रही थी। अगर उसमें कुछ रिपेयरिंग की जरूरत है तो वो करके दे रही थी ताकि वो पेंटिंग वापस, स्टेच्यू वापस अपने आप काम करे। बट आप तो मिनिएचर पेंटिंग की बात कर रहे हैं। आपके जो पेशेंट है उनकी तो साइज ही क्या है, वो तो आपसे बात ही कितना कर पाते होंगे। तो प्रैक्टिकली उन, आपकी निरीक्षण शक्ति, आपकी संवेदनशीलता, आपकी लेवल ऑफ एम्पथी कि ये कितना बड़ा इम्तिहान है। तो ये तो प्रैक्टिकली भक्ति करने जैसा है, या निष्काम कर्म की हाइट होती होगी। कभी कुछ बालक का हेल्थ अच्छी भी होती होगी और कभी नहीं भी हो पाती होगी। तो ये तो जरा हमें इस प्रोसेस का अनुभव दिलाइए, क्योंकि हमें एज अ पेशेंट के परिवारजन बनने की आदत है। हमें ये नजदीक से कभी देखने का मौका नहीं मिला कि जब इतने छोटे शिशु के लिए डॉक्टर काम करता है तो उसके मन पे क्या गुजरती है, उसको किन किन चीजों का ध्यान रखना होता है। हमारी ऐसी कोई दूसरी सहेली नहीं है। सो हमें जरा बताइए कि ऐसी सहेली इंसान कैसी होती है, क्या क्या उसके मन से गुजरता है। देखिए, बच्चों के साथ जो भी काम करते हैं, भले मैं बहुत ही छोटे बच्चों के साथ करती हूँ, उनसे भी अगर बड़े हैं, कोई भी जो भी बच्चों के साथ काम करते हैं, उनको एक चीज जो सब में कॉमन रहती है कि वो जो खुशी उनके साथ काम करने में लगती मिलती है, वो एक अलग तरह की ही होती है। प्लस जो उनसे सीखने को मिलता है कि जो भी है, कोई भी फेज में से, इवन परेशानी में भी, जैसे अगर हम आज के दिन भी अपने हॉस्पिटल में देखते हैं, अगर कोई भी बच्चा परेशान होके आ रहा है या बहुत छोटा है, जिस जिस चीज में से वो गुजर के भी जिस तरह का वो स्ट्रेंथ बताते हैं, जिस तरह का वो लोग, अ, आप खुद ऐसे अमेज हो जाते हो कि मतलब वो लोग इतना अगर वो सहन कर सकते हैं, तो आप तो सिर्फ उनको हिम्मत ही दे सकते हो और ज्यादा उन पे मेहनत कर सकते हो। और बाकी, हाँ, काम अलग रहता है बड़ों से के साथ, जैसे हम ट्रीटमेंट करें उनके कंपैरिजन में, पर पूरा ट्रेनिंग का पार्ट रहता है। जैसे ही आपने पीडियाट्रिक्स लिया, आप स्टार्टिंग से उनके साथ उनकी चीजों को कैसे समझना, प्लस जैसे आपने बोला कि बच्चे हैं तो ऑब्वियसली सारे फैमिली मेंबर्स, उनके मम्मी पापा हैं या जो भी हैं, सब काफी इन्वॉल्व रहते हैं, काफी उनके लिए तो वो सबसे छोटा है, तो उनको कैसे संभालना, और कोई भी अच्छी बुरी जो भी चीजें हैं किस तरह से अ, उनको बताना, और पूरा फेज कैसे निकलना, वो पूरा ट्रेनिंग का पार्ट रहता है। जब आप बच्चे अच्छे होके जाते हैं तो खुशी भी उस हिसाब से डबल होती है। छोटे बच्चे बहुत, जो 2-2, ढाई-ढाई, 3-3 महीने हमारे पास रह के जाते हैं, जब काफी छोटे, 1 किलो से भी कम होते हैं, तो वो जाने के टाइम, और वही बच्चे जब साल के होते हैं, 2 साल के होते हैं, अपने बर्थडेज मनाते हैं, तो आपको ऐसे ही लगता है कि आप अपने खुद के बच्चे का ही बर्थडे मना रहे हो। सो वो अलग ही है। और वो इस इतना तरह से। अलग है जो आपको अद्भुत बनाता है। और इसी बहाने मैं सबको रिक्वेस्ट करना चाहूंगी कि जितने भी सुनने वाले हैं, अपनी अपनी जिंदगियों में जो भी छोटे बच्चों के डॉक्टर्स रहे हैं, देखिए डॉक्टर नेहा को, और जाके उनको भी थैंक यू कहने जैसा है। आपके बच्चे बड़े भी हो गए हैं तो जाके एक बर्थडे अपने उन पीडियाट्रिक्स डॉक्टर्स के साथ जाके उनको बर्थडे, हैप्पी बर्थडे में अपने बच्चों को मिलवाना, ये भी एक बहुत अच्छा काम है। सो थैंक यू वेरी मच फॉर बीइंग देयर। जी, इसी अम, पर वापस आते हैं। अब डॉक्टर को थोड़ी बाजू में रखते हैं। मुझे पता चला कि आपको बच्चों से सीखने की इतनी आदत है कि आप तो 2 महीने के बच्चों से भी सीखते हैं और 1 महीने के बच्चों से भी सीखते हैं धीरज क्या होती है, जिंदगी जीते कैसे हैं। और आजकल आपकी गुरु भी आपकी बेटी है, मैंने सुना। हाँ जी। मेरी बेटी है, उसकी अभी उम्र अराउंड 6 साल है, कियाना। और अगर आप देखेंगे तो मुझसे टोटली अलग, उस हिसाब से कि उसकी जो एनर्जी है या बात करने का तरीका है या जो भी चीजें जो अ, काफी अलग है। और डे टू डे बेसिस पे उससे काफी चीजें मुझे खुद सीखने को मिलती है। कोई भी
कभी तो ऐसा भी रहता है कि हम मतलब नॉर्मल कोई भी स्ट्रेस है या कुछ भी है, आप कोई भी चीज से कर रहे हो तो वही चीज को दूसरे तरीके से देखने का नजरिया उस उससे सीखने को मिलता है। और फुल यस। ऑफ एनर्जी, आई मीन बच्चे तो सारे फुल ऑफ एनर्जी यस। होते हैं, लेकिन मैं क्योंकि अपने बच्चों के साथ आप पूरा 24 घंटे आप समय निकाल रहे हो, उसकी हर एक छोटी चीजों को देख रहे हो, तो काफी टाइम वही लगता है कि सही में मेरी बेटी है कि किसी और की बेटी तो नहीं आ गई। मुझे तो आपको देख के ऐसे पता है कि वो मतलब काफी जगह पे मैंने देखा है कि माएँ आती है बेटी बन के, सो एक से एक इतनी पावरफुल रहती है कि मेरी अम्मा हो क्या तुम, ऐसे कभी कभी माँ नहीं, कहती वो है। तो हाँ, वो रहता ही है सभी बच्चों में, स्पेशली लड़कियों में तो मैंने देखा है कि वो एक चीज रहती है कि मतलब एक प्रकार से छोटी दादी या नानी ही रहती है, और घर के सारे मेंबर्स को अ, सबसे वो कुछ ना कुछ लेती है। सो वो एक चीज, वो एक्सपीरियंस अलग ही रहता है, जो भी है जिनके भी घर में सब सब अपने बच्चों से काफी चीजें सीखते हैं। तो अभी बहुत इसमें बहुत चुलबुली है, बहुत चुलबुली है कियाना। हाँ, तो जो ચુલબુલાપન જો દોનો આજે બંને છે ને, બંને ડાઈ દીકરીઓ જે આપણે यस। ડાઈ વહુઓ થઈ છે આવેલ છે, हाँ। પરંતુ બાળકોમાં તો ચુલબુલું હોવું જ જોઈએ, તો આ સારી વાત છે। સો બંને ડાઈ अपोजिट દીકરીઓ પણ अपोजिट नेहा। हाँ। जितनी सिंसियर नेहा दिखती है उतनी चुलबुली कियाना है। और उस बात की खुशी खुद नेहा के चेहरे पे दिखाई दे रही है। यस। और उनकी दादी भी बैठी है, उनके चेहरे पे भी दिखाई दे रही है। हाँ जी। तो अभी इसके पहले कि लोग आपके बारे में बोलना शुरू करें, मैं उनकी दादी जी के पास भी जाना चाहूंगी, मधु जी के परिवार के जन हैं तो उनसे भी हम बात सुनना चाहेंगे। लेकिन उसके पहले आपको एक सवाल बता दूं जिसकी तरफ हम मुड़ रहे हैं अभी, कि यहाँ पे जो सुन रहे हैं समाज की जो बहनें हैं, हो सकती है उसमें कोई छोटे बड़े उम्र की नेहा बैठी हो सकता है कि आप दोनों को अपने परिवार से शादी के पहले पढ़ाई के लिए जो सहयोग मिला और शादी के बाद प्रैक्टिस के लिए जो सहयोग मिला, उसके बारे में भी आप परिवारजनों को भी क्या कहना चाहेंगे? सो छोटी बड़ी नेहाओं को, छोटी बड़ी मधुओं को और उनके परिवारजनों को आप क्या संदेश देना चाहेंगे? इस सवाल के लिए मैं वापस नेहा जी आपके पास आऊंगी। उसके पहले अभी मैं वापस चलती हूँ मधु जी के पास, कुछ देर के लिए उनको होस्ट राइट्स देती हूँ ताकि वो शेयरिंग कर पाए। तो मधु जी आप अब हमारे होस्ट हो चुके हैं, ताकि आप हमें सब कुछ शेयरिंग कर सकते हैं। अपने आप को पहले पिन कीजिए। सो अगर सेंटर में राइट में देखेंगे तो यू कैन पिन, यस। रिप्लेस पिन कीजिए जी। इसमें डायरेक्ट शेयर हो रहा है। हाँ कोई बात नहीं, आप शेयर करेंगे तो भी चलेगा। अच्छा, ओके। मैं जस्ट थोड़ा एड ऑन करना चाहूंगी मेरा बात के कुछ हाँ, तो आपके ही राइट कॉर्नर पे रिप्लेस पिन होगा तो हम आपके बड़ी स्क्रीन पे देख पाएंगे। स्पॉटलाइट में ये टेक योरसेल्फ इन स्पॉटलाइट वाला ऑप्शन होगा। यस। यस। जी जी। तो जैसा मैंने अभी कहा कि मैं मूव होना चाहती हूँ आर्टिस्टी की तरफ, तो इसके पहले मैंने बीच बीच में कुछ जैसे मेरे को ये जैसे इंटरेस्ट, जैसा मैंने कहा कि एरिया ऑफ इंटरेस्ट मेरा ये रहा है, तो मेरे को बीच बीच में ऐसे कई कुछ कुछ मोमेंट पे कुछ ना कुछ अप्रिसिएशन या ऐसा मैंने कहीं कुछ किया हो कि सबको बहुत पसंद आया। तो एक बार घर पे ऐसे कुछ पूजा अरेंज की थी, तो उसमें मैंने शिव जी का पूरा फेस बनाया था विद रंगोली। तो जितने भी सारे मेहमान आए थे तो देवर के बहुत ही अच्छा मतलब बनाया है। तो ये मैंने अराउंड कुछ समथिंग 10th के बाद के 11th में थी, तब मैंने वो बनाया था। फिर जब मैं पुणे में एमपीटी में थी तो उसमें कुछ 3-4 डेज का गैदरिंग था, तो उसमें मैंने कंपटीशन में कृष्ण जी का पोर्ट्रेट बनाया था।
तो उसमें फर्स्ट आया था मेरा। और वहाँ पे कॉलेज में हमारे श्री श्री रविशंकर जी आए थे, एक बार इवेंट था। तो जैसे कॉलेज में आप सबको पता ही था, तो के मधु को बुलाओ, तो श्री श्री रविशंकर जी आ रहे हैं, तो कॉरिडोर में आके बड़ा सा बनाए रंगोली। तो तब मैंने वहाँ पे बड़ा सा गणेश जी बनाया था, उनका आगमन था और वो सब था। तो और फिर इधर जैसे अभी आनंद में भी मैं माहेश्वरी इसमें ज्वाइन हूँ। इधर का जो मारवाड़ी माहेश्वरी समाज है उसमें ज्वाइन हूँ। तो उसमें लास्ट ईयर कोरोना में ऑनलाइन ही कंपटीशन थी, कि जिसमें शिव तांडव स्तोत्र बोल के बताना था। जूम पर ही कंपटीशन थी। तो वो मतलब पूरे गुजरात की थी। तो उसमें गुजरात में से मैं आनंद से मैं सेकंड आई थी, कि जिसमें तुमको टाइम पर ही शिव तांडव स्तोत्र बोल के बताना है। तो हम तो शिव जी की इजाजत चाहेंगे कि कम से कम हमें थोड़ा सा उसकी झलक भी सुनने मिले, क्योंकि ये वो डॉक्टर है जिसको रंगोली, मेहंदी, खाना, सजाना, चद्दर बनाना, कढ़ाई, बुनाई, हर जगह कोई कोई चीज आपने छोड़ी नहीं। और हम सोचते थे सिर्फ डांस कर रहे हैं तो सिंगिंग क्यों छूट गया, तो आपने उसका भी जवाब दिया कि सिंगिंग भी छूटा हुआ नहीं है। नहीं नहीं, ऐसी सिंगर नहीं हूँ मैं। लेकिन लेकिन शिव तांडव ये जैसे, स्तोत्र हाँ उच्चारण में सबसे हाँ, कठिन माना जाता है। यस। तो थोड़ा सा उसकी 2 लाइन, जो भी आपकी मर्जी हो, वो शिव जी का नाम लेके हमें थोड़ी सी झलक तो बनती है। ठीक है, बिल्कुल बिल्कुल। Yes. जटाटवीगलज्जल प्रवाह पावितस्थले गले वलम्बितां भुजङ्गतुङ्गमालिकाम् डमड्डमड्डमड्डमनिनादवड्डमर्वयं चकार चण्डताण्डवतनोतु न शिवम् जटाकटाह सम्भ्रम भ्रमन्निलिम्प निर्झरी विलोलवीचि वल्लरी विराजमानमूर्धनि दगद् ललाटपट्ट पावके किशोर चन्द्रशेखरे रति प्रतिक्षणं मम धराधरेन्द्र नंदनी विलास बंधु बंधुर स्फुरत दिगंत संतति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध धुर्धरापति क्वचित दिगंबरे मनो विनोद मेतु वस्तुनि जटाभुजंग पिंगल स्फुरत फणामणि प्रभा कदंब कुंकुम द्रव प्रलिप्त दिग्वधू मुखे मदांध सिंधुर स्फुरत्व गुत्तरीय मेदुरे मनो विनोदम अद्भुतम बिभर्तु भूत भर्तरी। वैसे तो पूरा आता है, लेकिन हाँ, अभी वैसे तो हाँ, ठीक है। ये शिव तांडव है। अगर आप रुकते नहीं तो हम में से किसी की हिम्मत नहीं थी कि आपको हम रोक पाते। ये 17 दोहे का है, मेरे को पूरा हाँ मुखाग्रही है। हाँ, जी, लेकिन जोर अभी दिख रहा है। टाइम हाँ टाइम ये बिल्कुल, इस हिसाब बहुत से। बहुत धन्यवाद उसके लिए। हाँ, थैंक आपके मुंह से तो शिव तांडव भी रौद्र स्वरूपीय नहीं, बहुत सुंदर दिख रहा है। जी, यू। चलते हैं आपकी कृतियों की तरफ। हाँ, और फिर इस साल की जो स्टेट लेवल की कंपटीशन थी, तो इस साल एक था कि राम जी का सत्र चल रहा था। तो इधर के माहेश्वरी ग्रुप के उन्होंने एवरी स्टेट को ये दिया हुआ था टॉपिक। तो गुजरात को अश्वमेध यज्ञ मिला था। तो इसमें से गुजरात में से मेरा फर्स्ट आया था। तो जो स्टेट में से जो फर्स्ट आएगा, वो उनकी एग्जीबिशन नासिक उनकी पेंटिंग नासिक में फिर एग्जीबिशन में जाएगी, ऐसा था। तो गुजरात में से मेरा फर्स्ट आया था, जो अश्वमेध यज्ञ का टॉपिक मिला था गुजरात वालों को। अश्वमेध यज्ञ का टॉपिक अपने आप में ही इतना मुश्किल लग रहा है, तो તમે જરા કહેજો તો, એ દેખાડજો તો અમને જોવા મળી શકે. હા, હું મારું હવે શેર કરું તમે બધું. હા. એક સેકન્ડ. જો આવ્યું છે સ્ક્રીન પર? આ સ્ક્રીન પર તમારે પોતાની જાતને કદાચ રિમૂવ પિન કરવું પડી શકે. અમને ઓકે, મોટા પાયે દેખાડ. જસ્ટ 1 સેકન્ડ, જસ્ટ 1 સેકન્ડ. યસ યસ, હા દેખાય છે. પિન દેખાય છે સ્ક્રીન પર? હા હા, આવ્યું છે આ બધી સ્ક્રીનમાં? તમારી પેઇન્ટિંગ્સ છે? હા. અરે બાબા, આ તો શું કહેવાય, ખરેખર આર્ટિસ્ટ માણસ છે ભાઈ. શું છો? હવે ગણપતિના દિવસો ચાલુ છે, એટલે હું ગણપતિથી સ્ટાર્ટ કરું. એટલે એ મારું ક્રિએશન તમે સમજી શકો. આ દેખાય જ છે. હવે તો ગણપતિજીને પોતે જ મધુ ક્રિએશન્સ પોતાના હાથમાં લઈ લીધું છે. અને અમારા જેવા શું કહેવાય મૂષકો માચવા લાગી ગયા. બહુ આ એક સરસ. આ પોર્ટ્રેટ છે અમારા મમ્મી પપ્પાનું. એટલે ટ્રાય કરું છું કે જેટલું રિયલિસ્ટિક થાય એટલું રિયલિસ્ટિક હું કરું. એટલે આ ચારકોલ પેઇન્ટિંગ કહેવાય. આમે એક તમારી પેઇન્ટિંગ રિયલિસ્ટિક માની મૂછો વધારે સરસ હતી.
હા આ એક રિયલિસ્ટિક આઈ કરીને છે જે મેં બનાવી હતી કે એમાં આંખના બોલો, અંદર મોસમ જે ની કઈ series ડિટેલ છે. હોય હા એ ટ્રાય કર્યું છે બતાવવાનું. હા હા આ એટલે આને તમારી મોસમ પોતાની ની છે. પેન્ટરની પોતાની આંખ કેટલી નિરીક્ષણ કરી રહી છે એ દેખાડી દીધી. આ તકી ને જી ऐसे એટલે એ જસ્ટ અ ટાઈપ ઓફ વર્ક. ઓહો ઓહો ऐश्वर्या राय લખી દે ઘણી કરી મેં. બધાને રિક્વેસ્ટ કરીશ કે પોતાની જાતને મ્યુટ કરે પ્લીઝ. પ્લીઝ પોતાની જાતને મ્યુટ કરજો બોર્ડ ખપે તેમ છે. हाँ एक मिनट હું જોઉં કોણ છે. પ્લીઝ. હાજી પ્લીઝ કન્ટિન્યુ મધુબેન. ઐશ્વર્યા રાય તો આપણી તરફ જ જોઈ રહી છે. એ જસ્ટ ખાલી આઈડિયા માટે કે પ્રોસેસ થી એટલે જે પેલું એટલું એટલું બનતું ગયું ઓહો હા. હમ એવી રીતે અને એ ફાઇનલ રિઝલ્ટ. હમ એ જે મેં ત્યારે હાફ પિક હતું એ ફૂલ પિક છે. હમ ઓકે આ મારી 2.5 વર્ષની ડોટર નું મેં બનાવ્યું હતું. ધ્વનિ નામ છે એનું. આ તમે કમ્પેરિઝન કરી શકો કે આ પિક રેફરન્સ પિક મારું આ હતું અને એ જોઈને જ મેં એ બનાવ્યું છે. એટલે આમાં જે જીન્સ નો ફ્રોક નો લુક જે હતું એ એટલે બધું એવી રીતે થાય. એક આ કિંગફિશર બર્ડ એ બધી એટલે બહુ હાઈ ક્વોલિટીની પેન્સિલ્સ હોય જેની લાઈફ 25 યર્સ હોય. અમુક પેન્સિલ્સની તે કંપની વાળા રિકમેન્ડ કરે કે 50 યર્સની પણ હોય. એટલે સારી ક્વોલિટીની બી પેન્સિલ્સ હોય. આ મારી ડોટર નાની ડોટર મારી જે 6 months નો પિક મેં બનાવ્યો હતો. આ એક બીજી કલર્ડ આય બનાવ્યું છે. એટલે બંને દીકરીઓ આવી એટલે તમારી આંખમાં હવે કલર આવી ગયા છે. રાઈટ. આ એક ઓલ્ડ વુમન છે એટલે એમ જ ગૂગલ પરથી પિક લીધું હતું અને આ તમે જોઈ શકો કે એમની ડિટેલિંગ એમના એવરી વ્રિંકલ્સ એને હાઇપર રિયલિસ્ટિક આર્ટ કહેવાય કે એટલે બધું જે સ્કિનમાં જે બધું દેખાતું હોય ને એમ. તો આની તો મેં આખી સિરીઝ પોર્ટ્રેટ સિરીઝ બનાવી છે યુટ્યુબ પર. એટલે એને લગતી બધું ટ્યુટોરિયલ્સ મેં એના અવેલેબલ કરાયા છે. આ જોઈને મને તો ડર લાગે છે. હવે તમારી ટ્યુટોરિયલ્સ પર જવું જ પડશે કે આવી પેઇન્ટિંગ કોઈ કરી શકે એ અને પાછું શીખવી શકે ટ્યુટોરિયલ પર અમારે જઈને અમારાથી પણ શીખાય એ જે તમે કહી રહ્યા છો એ તો બસ કરી જોવું પડશે. કારણ કે આ તો તમે જો કીધું ન હોત કે તમે પ્રોફેશનથી ફિઝિયોથેરાપિસ્ટ છો તો અમે સમજ્યા હોતે કે કેટલા વર્ષોથી તમે ફક્ત આ જ આર્ટ કર્યું છે ને આપણાથી તો ન થાય. ના ના મેં બહુ વર્ષોથી નથી કર્યું. મેં જસ્ટ એ કોરોના પછી મેં હાથમાં લીધું. વચ્ચે તો મારો છૂટી જ ગયું હતું કેમ કે છોકરાઓ નાના હોય આપણે ફિઝિયોથેરાપી પ્રેક્ટિસ કરતા હોય ઘર હોય બધું હોય એટલે તો બી આમાં વચ્ચે મારો કઈ ને એટલે ચાલતું હતું કે અમુક વાર પછી જ્યારે એ મેં બધું નતું લીધું હતું ત્યારે અમુક બ્રેક હતું ત્યારે કઈક વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાનું યા બધું થોડું ઘણું કરીને આમાં જ માણી લેવું પડતું હતું એમ. પછી હવે જયારે ટાઈમ મળ્યું હતું તો મેં કહ્યું ચલો હવે આપણે થોડું ફોલો કરી જોઈએ આપણું પેશન. પાછું સરનામું તમે મધુ માંડણ કરી લીધું. કેટલી આ સરસ. એક મધર્સ ડે પર બનાવી હતી. મે બી આ ડોક્ટર નેહાને ગમશે. હા. આ તો મને ખબર નથી કે અમારા જોડે પીડિયાટ્રિશિયન જોડાઈ રહ્યા છે તો એમાં મેં બતાવવાનું કર્યું કે જે પ્રકૃતિ માતા એટલે એવરી મધર ઇઝ સ્પેશિयल આવું હેડિંગ નાખી હતી મેં કે એવરી મધર ઇઝ સ્પેશિयल. आपकी ड्राइंग देख के तो हम लोग एकदम ऐसे बहुत ही सुंदर है, बहुत ही सुंदर. मतलब थैंक यू सो मच. ये एक रियलिस्टिक ईगल बनाने का ये किया मैंने. वो पहले आधा बना हुआ था, ये पूरा बना. हाँ ऐसा लग रहा है कि चोंच बाहर आ जाएगी अभी. ये है पेंटिंग अश्वमेध यज्ञ की. ये एक्रेलिक्स पेंटिंग है जिसमें मेरा फर्स्ट आया था. इसमें पूरा अश्वमेध यज्ञ एक पेंटिंग में सारी स्टोरी उतारनी थी. तो जो मैंने ट्राई की कि जैसे है उस हिसाब से तो इसमें फर्स्ट आया था. तो ये भी जो भी सारे पहले के पोर्ट्रेट में
मैंने बताया तो ये पेंटिंग्स हो गई कि कुछ कि मेरे इसमें भी सब अवेलेबल रहेगा कि कुछ भी जैसे ऑर्डर हो तो अगर किसी को एक्रेलिक में पोर्ट्रेट करना है या एक्रेलिक में किसी को सीनरी करवाना है या फ्लावर पेंटिंग हो कि कुछ बर्ड की पेंटिंग हो या फिर कलर पेंसिल वर्क हो, स्केचिंग वर्क हो कि एक्रेलिक पेंटिंग वर्क हो, ये ऑल आर अभी मैं अवेलेबल करा रही हूँ इस हिसाब से। ये मेरे इसका चैनल का ये है बोर्ड आर्ट एट मधु मांडल। तो अगर आर्ट एट मधु मांडन हम जाके देखेंगे तो हम आपके वीडियो ट्यूटोरियल्स भी देख पाएंगे और उसमें यस आपको यस कनेक्ट कैसे श्योरली। होना है वो भी डिटेल्स मिल जाएगी, करेक्ट? हाँ 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 श्योरली। अभी तो माधुरी तो दीक्षित भी मुड़ के हमारी तरफ दिख रही है। तो हाँ वो जैसे आपकी उसमें माधुरी दीक्षित का हाँ, डाला हुआ है। तो जैसी आपकी आंखें हैं, आपने आंखों पे जो काम किया है, हाँ तो थोड़ी सी जैसे हम कहते हैं फिजियोथेरेपिस्ट तो खुद हाथ पकड़ के एक्सरसाइजेस सिखाते हैं और कहते हैं अब प्रैक्टिस खुद करो, वैसे आप ये पेंटिंग्स में भी हमें हाथ पकड़ के सिखाएंगे कि भैया ये पेंटिंग्स ऐसे करो तो हमारे हाथों से भी हम भी अपना घर सजा पाएंगे। तो जैसे मैं पहले कह रही थी कि इनकी सादगी से हमें उनकी नजर सीखनी है और उनकी नजर अगर सीखेंगे तो जिंदगी में चुलबुली खंजन आ जाएगी और खुशियों की ध्वनि भी फैलेगी। तो शब्दों को पिरोना कोई आपसे सीखे। रियली वेरी अमेज्ड। और ये जैसे फिजियोथेरेपी का भी जर्नी अच्छा ही रहा कि जैसे हमको हमारा थोड़ा पेशेंट के साथ में रैपो ज्यादा बढ़ता है क्योंकि हम लोग उनके साथ में टच में आते हैं। तो उनके साथ मतलब कुछ कुछ तो फ्रेंड्स ही बन गए, पेशेंट्स भी कुछ कुछ फ्रेंड्स ही बन जाते क्योंकि ट्रीटमेंट लंबा चलता है, हफ्ता भर 10 दिन या ऐसे। तो वो भी एक अच्छा ही फेज है। लेकिन अभी जैसे उसमें अलग अलग है कि ग्रुप थेरेपी है। अब ये मेरा आर्टिस्ट एज अ ग्रुप थेरेपी है कि मेरा एक आर्ट होपफुली कि घर के सारे मेंबर्स को थोड़ी खुशी दे या हैप्पीनेस दे या उसे देखना पसंद हो तो मेरी मेहनत सफल हो। बिल्कुल बिल्कुल, आपकी जो माँ की पेंटिंग थी उसमें माँ की जो नजर थी, ममता भई भरी जो इसमें आपने एक्सप्रेशन उनके सिर्फ आंखों में दे दिए थे, वो देख के वो पक्की नेहा जी की हॉस्पिटल में होनी चाहिए। सो प्रैक्टिकली वो भी एक सचमुच ग्रुप थेरेपी का काम है और आपका पेंटिंग के द्वारा आप ज्यादा टाइम उनके जिंदगियों में रहेंगे, छोटे बड़े यस पूरे यस परिवार के लिए। इट इट वर्क्स एज अ प्रिवेंटिव मेजर। जैसे ये मेरे लिए खुद के लिए एज अ प्रिवेंटिव मेजर है कि इट गिव्स मी हैप्पीनेस पीस एंड ऑल दिस। तो ये मेरे लिए भी एक प्रिवेंटिव मेजर है और सबके लिए, फैमिली के लिए और सबके लिए। अभी वो और प्रिवेंटिव हेल्थ वैसे भी भी दे मेरा पाएगा। प्रायोरिटी बच्चे थे तो मैं सोच ही रही थी कि कुछ घर पे बैठ के मैं उस हिसाब से करूँ तो दैट विल बी बेटर फॉर माय फैमिली एंड ऑल। ये प्रिवेंटिव हेल्थ भी दे पाएगा, प्रिवेंटिव लॉन्ग टर्म हैप्पीनेस भी दे पाएगा और पूरे परिवार को दे पाएगा। तो आपने डॉक्टर होना ज्यादा व्यापक किया है, आपकी फिजियोथेरेपी आपके पेंटिंग से भी लोगों को हील करने वाली चीजें हैं। हमने जितनी भी पेंटिंग्स देखी सारी सकारात्मक हीलिंग पॉजिटिव रही। यस तो वो डॉक्टर मैं के लगभग है, लगभग ये दिख चूज रहा है। करती हूँ कि कोई स्माइलिंग फेस हो वो मैं चूज करती हूँ लगभग। हाँ हाँ, वो तो देखा, आपकी नजर से देखेंगे तो बूढ़ापा भी कितना खूबसूरत दिख रहा था। यस मैंने उसका नाम डाला है पोर्ट्रेट सीरीज ऑफ अ ब्यूटीफुल ओल्ड वुमन। मैंने ओल्ड वुमन के आगे ब्यूटीफुल लगाया है, आप चेक करना। जी बिल्कुल चेक करेंगे और आज का ये सत्र यूट्यूब पे जाने के बाद काफी लोग दूसरे भी चेक करेंगे, ऐसा मुझे पूरा विश्वास है। अब मैं ये सवाल वही पूछूंगी जो मुझे नेहा जी को 2 मिनट बाद पूछना है कि आपने सचमुच में ये समझा है कि चाहे आप सारे आर्ट्स करके आए लेकिन आपने हर बार वो हार्ट आर्ट अपने अंदर के जिंदा रखे, जो आपके एरिया ऑफ इंटरेस्ट थे आपने कभी उनको खोया नहीं जिंदगी बड़ी चाहिए, बड़ी 12 वाली चाहिए। एक 12 वाली है, देख मैगी लाल वाली और 2 छोटी है, वो दे दे बेटा। हाँ जी, और थोड़ा सा अपने आप को म्यूट भी कर बेटा। तो आपने हमेशा अपने एरिया ऑफ इंटरेस्ट को पकड़ के रखा, अपनो પોતાનું સરનામું છોડ્યું નથી। લગ્ન થઈ ગયા, આટલા બધા અડચણો આવી, પ્રોફેશન થી તમે થોડા સોકોલ્ડ ડોક્ટર એક અલગ ઈગો હોય છે, એક અલગ માન હોય છે અને પેઇન્ટર ને और ઘણા बेटा લોકો સમજતા નથી, પણ તમે પોતાનું સરનામું જાણતા હતા, अंकल તમે आएंगे, સમજી मम्मी चाय શક્યા કે पीएंगे, अभी पियेंगे। મધુને શું સારું લાગે છે। और गुड मॉर्निंग।
અને તમે એના તરફ પાછા हाँ આવી શકે. नहीं अब स्माइल आई, स्माइल नहीं आ रही थी, गुस्सा आ रहा था. હવે अब જે नहीं મને करना જે था. પણ વાત કરી રહ્યા છે ને, એક કામ કરો, મને છે ને હોસ્ટ રાઈટ પાછા मेरी આપી मीटिंग चालू है. દો. પ્લીઝ હા. કોણ વાતો કરે છે પ્લીઝ પોતાના બધા માઇક મ્યુટ કરજો પ્લીઝ. So make me host so that I can do the needful. So જ્યાં સુધી મને હોસ્ટ બનાવવામાં આવે છે ત્યાં સુધીમાં હું આ વાત નેહાજીને પૂછવા વળું છું. મને હોસ્ટ બનાવી દેશે પછી મ્યુટનો પ્રશ્ન નથી. તો આસ્કિંગ ધ ક્વેશ્ચન ફર્સ્ટ ટુ ડોક્ટર મધુ. મધુજી શેર થઈ ગયું મારી સાથે હોસ્ટ રાઇટ્સ. એક જ એમાં મિનિટ. હા મુગ્ધા શાહ પર જવું પડશે અને કેવું હશે મેક મી હોસ્ટ, મેક હર હોસ્ટ. એક સેકન્ડ. હાજી ટેક યોર ટાઈમ. ત્યાં સુધી નેહાજી. યસ મેં કરી દીધું છે. ઓકે જી, થેન્ક યુ. હાજી આપે કરી દીધું છે. સો કમિંગ બેક ટુ ધ ફાઇનલ ક્વેશ્ચન રાઉન્ડ. તમે પોતાનું સરનામું ક્યારે ખોયું નહીં. તમે પોતાની અંદરના એરિયા ઓફ ઇન્ટરેસ્ટને ક્યારે ખોવા દીધા નથી. તમે તમારા દરેક વસ્તુમાં મધુરતા વધારતા ગયા અને ફાઇનલી તમે પોતાની એકચ્યુઅલ ખાસિયત જેનાથી તમે ગ્રુપ થેરેપી કરી શકો, પ્રિવેન્ટિવ હેલ્થ અને હેપીનેસ વધારી શકો એ પણ મેળવી લીધી છે અને એમાં આટલા સરસ પાવરદા થયા છો. આજના જે બંને જણા છે એ એટલા સુંદર વિદ્યાર્થી છે કે હવે મને ખબર પડી કે ડોક્ટર કેમ થવાય. કે આજીવન વિદ્યાર્થી હોય એ ડોક્ટર થાય. પણ આ બાબતમાં તમે બધી બહેનોને શું કહેવા માંગશો? એ લોકો પાસે અલગ અલગ આર્ટ હોઈ શકે છે મધુબેન. સો વોટ ઇઝ યોર મેસેજ ટુ ધ વ્યુઅર્સ? તમે બધાને શું કહેવા માંગશો બધી બહેનોને? હું બધી બહેનોને એ જ કહેવા માંગીશ કે એટલે જેનામાં પણ એટલે કોઈક વસ્તુ હોય કે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ કોઈનો હોય એના પર, તો એ એને થોડુંક ટાઈમ આપે, પોતાને એનાલાઇઝ કરે. એટલે અમુક વખત એવું હોય છે કે સબસાઇડ થઈ જાય છે લેડીઝમાં, કે બધી રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ ઓલ બધું હોય, એટલે થોડુંક એનાલાઇઝ કરીને પોતાને સમય આપે તો એ એઝ અ રેમેડી તરીકે એમના હેલ્થ માટે પણ ઘણી સારી છે. કે આપણી મનગમતી વસ્તુ જ્યારે આપણે કરીએ તો એના ઇફેક્ટ ચોક્કસ પોઝિટિવ જ રહેવાના છે અને આપણે મનમાં અને આપણે થોડાક પોઝિટિવથી ભરવાના છીએ. એટલે અને આપણને પોતે જ સારું લાગે કરીને કે યાર હા ચાલ મારાથી થઈ ગયું. આપણે જે શરૂઆતમાં જે કદી અમુક કંઈક કર્યું હોય તો મને પોતાને સારું લાગે યાર યસ ફાઇનલી આઈ ડુ ઇટ. એટલે એ જે ફિલિંગ પોતા માટે સારી છે, આપણને કોઈને બતાવવા કે એ માટે એવું નહીં. અને બીજું કે ભગવાન જે કંઈક કરતું હોય બધું સારા માટે જ કરે છે. અને બીજું કે આપણે એટલે એ મારું એ છે કે મેં મારું એ ફોલો કરેલું છે કે મારાથી કોઈ નાના હોય કે મારાથી કોઈ મોટા હોય, મને જેમાં જે શીખવા એવું લાગ્યું કે યાર એનાથી આ શીખવા જેવું છે, તો મેં બે ઝીઝક એને ટ્રાય કર્યું છે, એને અપ્રોચ કર્યું છે કે ભાઈ મને આ તારા પાસેથી શીખવું છે કે આમ યા એવી રીતે. અને આપણે જ્યારે કોઈના પાસે શીખીએ પછી એ વસ્તુ આપણે કરતા હોય તો આપણને એમની યાદ પણ આવે. એટલે જેમ કે મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું કે હજી હું ક્યારેક દહીંવડા બનાવું તો મને મારી ફ્રેન્ડની મમ્મીની યાદ આવે કે યાર હા એ વસ્તુ તો મેં એમના પાસેથી શીખી હતી. કોઈક વાર મોહનથાળ બનાવું તો મને મારી સાસુમાની યાદ આવે કે એ વસ્તુ એમને શીખવાડી હતી. એટલે આવું એટલે કોઈક વાર કાર ચલાવું તો મને યાદ આવે કે પપ્પાજીએ મારા સસરાએ મને પ્રેક્ટિસ કરાવી હતી એમ. એટલે આવું એટલે કઈ ને કંઈક આપણે જે શીખતા હોઈએ તો આપણને યાદ રહે. આપણે બધા પાસેથી શીખીએ, મમ્મી પપ્પા પાસેથી, સાસુ સસરા પાસેથી જે શીખીએ એની કોઈ લિસ્ટ નહીં બનાવી શકીએ. એ તો જસ્ટ એક દાખલો છે. એમના પાસેથી આપણે ઘણું બધું શીખ્યા હોઈએ છે, એટલે એની કોઈ લિસ્ટ ના બની શકે. પણ બીજા અનનોન પર્સન પાસેથી બી જેને આપણે ઓછું ઓળખતા હોઈએ યા કઈ ને કંઈક એની વાત આપણે આપણા જીવનમાં ઉતારવા જેવી લાગે તો ચોક્કસ આપણે ઉતારવા શકીએ. કે આપણે જોઈએ કે કોઈક હોય કે યાર એ કેટલું પેશન્સ વાળું છે કે તો એ થોડું ઘણું ફોલો કરવાનું ટ્રાય કરતી રહું છું. તો એ જ છે. એ જ છે. પણ તમે ઉભા રહેજો. તમે કંઈક કરતા રહેતા તમે ક્યાંના ક્યાં પહોંચી ગયા.
તો આમાં તમારો દાખલો હજી આપવા માંગુ છું. પહોંચવાનું ટાર્ગેટ હા છે. હા હા, ભલે એટલે ભલે. ભગવાનના કૃપાથી હા હા એઝ અ પ્રોફેશનલ આર્ટિસ્ટ વર્ક કરવા ઈચ્છું છું. એટલે હું બધાને એટલે કહીશ કે તમારી જેમ તમે વાત કરી, તમે જ મને આઈડિયા આપી કે આ તમે તમારી એક દીવાર મને આપો તો હું એને ચોક્કસ પોઝિટિવિટીથી આ મારા એટલે ઓલ ધ બેસ્ટ વર્ક કરીને આપીશ, એમ કંઈ કાચું ના મૂકીશ એવી રીતે. તો અમે પોતે જ એનાથી શરૂઆત કરું છું. હું મારાથી શરૂઆત કરું છું કે મારા ઘરની એક દિવાલ પર શું કરવું એ તમે નક્કી કરવાના છો. ઓહો, તમે તો તમે એ તો હું તમને એટલે તમારું તો સ્કિલ જ એટલું બધું એ છે કે મને તો બહુ જ વિચારવું પડશે કે હું શું બનાવું. નથી, તમે એ કેમ તમારી કે ઉપર હોય, તમારા એ જેવું topic ઉપર છે. બોલવાનું સ્કિલ તો મેં પહેલા બી કીધું છે કે આઈ એમ રિયલી અમેઝ કે તરત જ જે શબ્દોમાં પીરોઈ શકે બધું. એટલે આટલું બધું તો મને પણ નથી ફાવતું. ના, તમે આમાં જે તો છે હું ને લેકિંગ જ છું. આમાં તો હું લેકિંગ જ છું. તમારી આંગળીમાં છે. એ સ્કિલ તમારી આંગળીમાં છે, એ સ્કિલ તમારી નજરમાં છે. તમે જે આંગળીથી અને નજરથી કર્યું છે ને એમાં તો હું પણ લેકિંગ જ છું. એટલે તમે તમારી રીતે પ્લીઝ કરજો, એ હું એની રાહ જોઈશ અને આપણે એના માટે અલગથી વાત કરશું. પણ હું આ બધાને ચોક્કસ, એટલા માટે ચોક્કસ. કહી રહી છું કે આ કરવા જેવું છે. એમણે જે એક વાત મહત્વની સમજાવી કે દરેક જણની જિંદગીમાં આવે છે જેથી દરેક જણ એકબીજા પાસેથી કંઈક ને કંઈક શીખી શકે. અને આ જે કમાને અદ્ભુત નારી સિરીઝ કરી છે એ પણ એ જ વિચારથી કનકબેને, દીપ્તિબેને, મનીષાબેને, જ્યોતિબેને શરૂ કરી છે કે બધી બહેનો એકબીજા પાસેથી કંઈક શીખે અને જે શીખ્યું હોય એનાથી યાદ રાખે. અને આમાં એક બહુ સરસ એકબીજા સાથેની જે મૈત્રી થશે એ ખાલી સિમ્પલ વાત નથી. આજે ઘણી વાર ઘણી બધી વસ્તુ ડોક્ટર નેહાને ખબર છે કે નાના બાળક સાથે શું કરવું, પરિવાર તરીકે શું કરવું, મા તરીકે શું કરવું. પણ આપણે ક્યારેક કોઈને પૂછવું હોય તો આપણે ડોક્ટર પાસે પહોંચી જઈએ છીએ. હવે એમની પાસે એક બહેન છે. ફિઝિયોથેરાપીમાં તમે તો અમને આવી રીતે ઝૂમ ઉપર બતાવી દેશો ને તો એ થઈ જશે. પણ અમે તમારી પાસેથી ફિઝિયોથેરાપી ડિસ્ટન્સથી પણ લઈ શકીએ છીએ. અને તમારી આ જે કલા છે એ અમારી ભીતો પર પણ પહોંચી શકે છે. એટલે તમારી સાથે જોડાવું એ અમારા બધા જ વ્યુઅર્સ માટે કંઈક ને કંઈક શીખવા સમાન છે. અને જે મસ્તીમાં કહ્યું મેં કે તમારું સરનામું તમે છો, તમારું સરનામું તમે છો ઘડી ઘડી, એની સાથે જ હું ફરી એકવાર કહેવા માંગીશ કે હીલિંગ કેમ છે. જ્યારે એક શબ્દ આપણે વાપરીએ છીએ સ્વસ્થ થવા માટે જે જરૂરી છે એ બે શબ્દોને પ્લીઝ ધ્યાનમાં લેજો. એક સ્વસ્થ થવું હોય ને, હેલ્ધીનો શબ્દ છે સ્વસ્થ થવું. એમાં એક આવે છે શબ્દ સ્વ અને બીજો આવે છે સ્થ, પોતાનામાં સ્થાયી. જ્યારે આપણે પોતાનું સરનામું પોતે બનીએ છીએ ત્યારે વી આર સેલ્ફ સેટલડ, ધેન વી આર એટ ઇઝ, ધેન વી આર નોટ suffering from disease, and let us do that before we become diseased. So please આ વસ્તુ ખરેખર કરવા જેવી છે. અને જો એમ કરી શક્યા તો દરેક ડોક્ટરની અંદર એક આર્ટિસ્ટ છુપાયેલો છે. દરેક નજર ડોક્ટરની પણ એ એટલી કલાત્મક છે, એટલી પ્રેમળ છે. એનું એક ઉદાહરણ ડોક્ટર મધુ છે અને એનું બીજું ઉદાહરણ ડોક્ટર નેહા છે. તો આપણે ડોક્ટર નેહા તરફ પાછા વળીએ. અને ડોક્ટર નેહાજી, તમે શું કહેવા માંગશો અમને બધાને? તમારી નજરથી અમે શીખવા समझवा આવે છે. मधु जी ने अच्छा कहा, उन्होंने एकदम सही कहा कि जिसका जो भी है, जैसे आप जब बचपन से बड़े होते हो, सब आपके का एक एरिया ऑफ इंटरेस्ट होता है। आपके मम्मी पापा होते हैं तो वो भी उसको बढ़ावा देने की हमेशा कोशिश करते हैं। मेन रहता है कि जैसे जैसे समय हो निकलता है, काफी चीजें आती हैं, आप उस चीज को जिंदा रखो या जो भी है कंटिन्यू, अगर छूट भी गया है तो फिर से पकड़ के आगे बढ़ो। वो एक चीज है जो सबको ध्यान में रखनी चाहिए। और दूसरी चीज, कई बार हम लोग एक टाइमलाइन रखते हैं दिमाग में कि हाँ ये किया, इसके बाद इतना करना है, इतने साल में इतना करना है। वो एक टाइमलाइन जो रहता है ना, वो हमेशा एक प्रकार का प्रेशर रखता है। या कई बार अगर आपने वो टाइमलाइन क्रॉस कर लिया तो उसके बाद आपको लगता है कि अब हम वो चीज कैसे कर सकते हैं। तो जैसे उन्होंने अ, किया कि वापस से उन्होंने भी आर्ट चालू किया, मौका मिला तो वो चीज है कि टाइमलाइन नहीं रखना चाहिए जब भी हो। मतलब आपने अगर सोच के रखा है कोई चीज करने का तो आप करिए, पूरी लाइफ है आपके पास। ऐसा तो है नहीं कि
बचपन में ही करना था या कॉलेज में ही करना था या जब समय मिले तब करना, वो ज्यादा जरूरी है। और आप अपने एरिया ऑफ इंटरेस्ट करेंगे तो ऑटोमेटिकली मतलब उसमें ज्यादा अ, खुशी मिलेगी, ज्यादा और सीख पाएंगे। और मतलब वो एक प्रकार का जो काम करने में या कुछ भी करने में स्ट्रेस होता है वो नहीं रहेगा। आप वो आपका पार्ट ऑफ लाइफ बन जाएगा। ये तो आपकी संवेदनशीलता है, और जैसे मैंने कहा कि आप दोनों ही बहुत अच्छी विद्यार्थिनी हो, आपने उनको ऑब्जर्व करके इतना अच्छे से सीख लिया और हमारे साथ साझा किया, उसके लिए धन्यवाद। लेकिन आप अपनी जिंदगी की तरफ देखते हो, तब भी आप कुछ एडिशनल भी हमें कहना चाहो, जिसका आज के सत्र के साथ लेना देना नहीं है, लेकिन आपकी जिंदगी में अपने आप को संवारने में वो आपके काम आया है, और आपको आगे ले जाने का आपका जो विजन है उसके साथ वो मेल रखता है। तो आपने फ्यूचर दृष्टिकोण के बारे में आपके पर्सपेक्टिव से, टॉकिंग अबाउट डॉक्टर नेहा, आपको क्या मैसेज देना है? मेरे अभी तक का जितना भी है, जैसे कि मैंने आपको बताया कि मेरा पूरा समय मेरे लिए अलग चीज यही रही है कि जैसे कोई भी नई जगह जाना, अभी भी अगर देखिए तो कॉलेज के बाद भी हर 2-3 साल में आगे की पढ़ाई करने के लिए, जैसे मैंने बड़ौदा से किया उसके बाद आगे की जो स्पेशलाइजेशन था वो बॉम्बे में जाके किया, फिर सुपर स्पेश, वो एक जो इनर्शिया होता है, एक दिमाग में एक डर होता है, एंजाइटी कि हम नई जगह फिर से जाएं, फिर से वो सारी चीजें, वो एक चीज जो रहती है। लेकिन वो छोटी सी चीज आप क्रॉस करके आप वहां जाते हो तो ऑटोमेटिकली आप काफी चीजें नई सीखते भी हो, और वो आपको आगे बढ़ने का स्ट्रेंथ भी देती है कि इसमें एक आपने। बात, हाँ, एक बात लोगों को पता होनी चाहिए कि जब ये बात कह रही हैं, क्यों कर रही हैं, क्योंकि उन्होंने अपनी बेटी, सबसे लाडली बेटी खंजन के जन्म के बाद जब आगे की पढ़ाई करने के लिए कहाँ जाना पड़ा और कहाँ जाके क्या हुआ था, ये सबको समझना सब माँओं के लिए बहुत जरूरी है। तो थोड़ा प्लीज उसका वर्णन कीजिए। एक्चुअली जब ये सब चीजें हुई थी तभी दिमाग में ऐसा नहीं था कि ये चीज होने वाली है। इट वाज छोटा सा सिंपल सा ही डिसीजन था। मतलब कोई भी डॉक्टर रहता है तो अगर वो ये चीज समझ सकता है कि उसमें वो जो पढ़ाई आगे की होती है, सबको रहती है कि आप आगे और पढ़ो, जो भी आप सीख सकते हो। तो उसमें बाहर के देशों में जाके भी आप वहाँ के भी जो भी आप एक्सपीरियंस ले रहे हैं, काफी अगर आपको मौका मिलता है तो सभी डॉक्टर कोशिश करते ही हैं। मुझे मौका कोरोना के फेज में तब तब मिला था कि उस टाइम पे एक फेज आया कि मेरे पास समय भी था, मैंने अप्लाई किया और हो भी गया। तो हाँ, बेटी भी छोटी थी, 2-3 साल की थी, तो आसान था कि स्कूल का चिंता नहीं और आप साथ में ले जा सकते हो, तो उस तरह से ये प्लान बनाया गया था। लेकिन फिर हमारे यहाँ पे सेकेंड वेव आया और उस टाइम पे सब रिस्ट्रिक्शंस आ गए। आप उस वक्त कौन से देश में गए थे? मैं ऑस्ट्रेलिया एक्चुअली 2020 में ही, जब हमारा मेन चल रहा था सेकेंड वेव, उसके जस्ट 4 दिन पहले ही मेरी फ्लाइट थी। सो 18th को मेरी फ्लाइट थी, 17-18 को, और 22nd से सारी फ्लाइट्स बैंड हुई थी। सो मैं ऑस्ट्रेलिया में वेस्टर्न ऑस्ट्रेलिया आई वेंट, और प्लान इसी तरह से था कि मैं जाऊं वहां सब सेट करूं, उसके बाद मेरी बेटी और मेरी मम्मी वो साथ में आएंगे। लेकिन फिर बिकॉज माहौल ऐसा हो गया था और वहां पे रेस्ट्रिक्शंस काफी स्ट्रिक्ट थे, तो 2 का 3, 3 का 4 ऐसे महीने निकलते रहे। फिर 6 महीने के बाद तो ऐसा आइडिया आ गया था कि क्योंकि वीजा मिलना या उनका आना पॉसिबल ही नहीं है, एंड ये करना भी जरूरी था। तो वो एक बैलेंस बना के, आई मीन मेरा जो 9-10 महीने का टाइम था, सो मेरी बेटी यहीं पे थी, अहमदाबाद में ही थी, आई वॉज अलोन देयर। मैं वहाँ वो अच्छी चीज ये थी कि यहाँ पे सबका सपोर्ट बहुत अच्छा था। एक बार भी मुझे ये सोचना नहीं पड़ा कि की चिंता हो कि हाँ, बेटी तो आपके, आपको हिसाब से।
आपके परिवार की भी ये बहुत खूबी है, आपकी भी ये खूबी है और आपकी बेटी की भी ये खूबी है कि उस टाइम पे आपका जो फेवरेट सब्जेक्ट है मैथ्स, सिचुएशन कितनी भी हालात बिगड़े हो लेकिन आपने अपना समीकरण बनाए रखा, आपने वो कोर्स कंप्लीशन किया और वापस आए और आपकी जिंदगी में हमेशा ये दौर आपके परिवार को और करीब से जोड़ने वाला, आपकी बेटी के साथ के आपके रिश्ते को और गहरा करने वाला बन गया। तो फिर ये जब लोग सुनेंगे तब जब आप कहेंगे कि कभी जिंदगी में तो दौर आएंगे, लेकिन हर वक्त जो करना जरूरी है और जिस चीज के लिए जाना है उसमें परिवार को साथ लेते हुए लेकिन करें जरूर। तो आप जो एडवाइस दे रहे थे उसकी गहराई आपने खुद अनुभव की है कि उस वक्त पैनिक कर लेना या हाफ कोर्स छोड़ देना, ऐसा सब करने का मन तो बहुत आसानी से कर सकता है किसी माँ को। उस वक्त अपने माइंड को खुद सेल्फ काउंसिल करना, अपने परिवार की अपनी बेटी भी ऐसे संस्कार होना कि वो अपने आप को हंसते हुए आपके सामने आए। जैसे आपने कहा था कि खंजन ने कभी भी शिकायत नहीं की उन 10 महीनों में। हाँ। कियाना, मेरी बेटी का नाम कियाना है। और किया ना, हाँ जी। खंजन नाम इतना पसंद है कि मैं बार बार वहां चली जाती हाँ। हूँ। नहीं, लेकिन हाँ, वो बात सही है कि वो जो भी हम डेली वीडियो कॉल करते थे उनके उसके साथ, और अ, हर दिन मुझे खुश और हैप्पी फेस ही मिला है। ऐसा कभी फील नहीं हुआ कि हाँ वो परेशानी में है या दुखी है या खुश नहीं है। और काफी छोटी उम्र थी उसकी, लेकिन फिर भी वो फेज उसने निकाला। वो एक प्रकार का मेरा भी स्ट्रेंथ है, सबके सपोर्ट, मतलब वो अम, अभी अगर आप सोचो कि वो चीज करनी है तो हम फिर से वही चीज आएगी कि हाँ वो कितनी मुश्किल थी। लेकिन वो हाँ, मतलब मेन यही रहता है कि जब आप सब फेजेस में से निकलते हो तो आपको ये चीज लगती है कि हाँ ये मुश्किल हो सकता है, पर जब आप वो एक बार क्रॉस कर लेते हो वो इनर्शिया, तो फिर अपने आप स्ट्रेंथ मिलती जाती है। तो उस बात पे तो आपकी सासू माँ भी जो यहाँ बैठी है उनको सलाम है हम सबकी तरफ से। हाँ बिल्कुल, तो उनके सपोर्ट के बिना तो ये सब चीजें पॉसिबल ही नहीं है। बट कमिंग बैक टू डॉक्टर नेहा एंड कमिंग आउट ऑफ दैट एक्सपीरियंस, वो भूल जाते हैं अभी, वापस इस बात पे आते हैं। अब जब फ्यूचर के बारे में देखते हो, जाते जाते फाइनल मैसेज, एक तो आपने कहा कि अपने हर चीज पे काम किया जाए, अपने एरिया ऑफ इंटरेस्ट को फॉलो करें, उम्र की तरफ या टाइमलाइन की तरफ का स्ट्रेस ना लेते हुए जब भी बन पड़े तब करें। और क्या कहना चाहेंगे, क्योंकि आज हम सब मिलके देख रहे हैं, मैं जो दोनों से सीख रही हूँ, ये एक सीख रही हूँ जो मधु जी से सीखा कि डॉक्टर में भी आर्टिस्ट छुपा हुआ होता है, और आपसे सीख रही हूँ कि खुद डॉक्टर होना भी काफी आर्टिस्टिक चीज है। सो मेडिकल अपने आप में भी एक आर्ट है। तो उस नजरिए से आप हम सबको क्या डॉक्टर नेहा कहना चाहेंगे? सी देखिए, हम सब जो भी समय निकालते हैं, हर एक फेज में कुछ ना कुछ नई चीजें हम लोग सीखते हैं। एंड कुछ चीजें साथ में लंबी आगे चलती है, कुछ चीजें नई हर टाइम पे आती है। तो नई चीजें सीखना और उसको भी अपनी लाइफ में इंकॉर्पोरेट करना कि वो भी आप उसका आपकी लाइफ का पार्ट बना रहे हैं, वो इम्पोर्टेंट रहता है। और कहीं पे भी ऐसा नहीं रहता कि एक समय, हर बार मैं फिर से वही चीज बोल रही हूँ कि लेकिन एक समय निकल गया तो आप ऐसा सोचे कि नहीं बस अब हम वो चीज नहीं कर सकते। ये हर एक चीज पे अप्लाई होती है। कोई भी चीज आप लेकर, पढ़ाई से लेके लो, या कोई भी आपका हॉबी है, या तो फिर कोई नई चीज भी, जैसे अभी कोरोना के बाद हम सबने देखा ही है काफी नई चीजें हुई हैं। ये जो सोशल मीडिया वाला है, ये सब काफी नई चीजें आई हैं, और उसकी वजह से लोगों ने जो मतलब अपने हिडन टैलेंट्स थे वो सब काफी बाहर आए हैं। नई नई चीजें जो पहले हम लोगों ने, हमें पता भी नहीं थी कि इस तरह से होती हैं, जो क्रिएटिविटी रहती है वो सब आई है। सो वो ऑन गोइंग प्रोसेस है। और आप नहीं सोच सकते कभी भी कि आज से 5 साल बाद आप कौन सी और नई चीज कर रहे होगे। वो एक ऑन गोइंग प्रोसेस है जो छोड़ना नहीं चाहिए कभी। वो लगे भी कि एक ब्रेक आया तो बिल्कुल ऐसा नहीं कि उसके आगे थोड़ा समय निकालिए, वो अपने आप फिर से कोई ना कोई रास्ता मिल जाएगा। यस। बहुत बहुत धन्यवाद इस बात पर।
और इस तरह से अगर जिंदगी भर सीखते रहे तो शायद हम भी वो जो ब्यूटीफुल ओल्ड वुमन बनी है मधु जी की पोर्ट्रेट वाली, उतनी झुर्रियां भी जब पड़ जाएगी अपनी जिंदगी में, तब भी आंखों में वैसी ही चमक रहेगी जो उस पोर्ट्रेट યસ 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 સોરી મારો વચ્ચે Hi, Kiana. બંધ થઈ ગયું હતું કિયાના, ઓછીતું લેપટોપ બંધ થઈ ગયું હતું. नो प्रॉब्लम है। મુગ્ધાબેન, हाँ जी, નેહાની ડોક્ટર પણ છે, જરાક એનું બી 2 મિનિટ આપણે જોઈએ, જરા हाँ भले, જોઈ શકીએ? હા, हाँ કિયાના બેબી, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ દીકરા. જય શ્રી કૃષ્ણ બોલો કિયાના. યસ, હા. અને ડોક્ટર મધુ તમે જુઓ, આ નેહાના હાથમાં પણ મહેંદી છે અને કિયાનાના હાથમાં પણ મહેંદી છે। બરાબર. आप पियानो बजाओगी? आप पियानो बजाओगी? पियानो बजाओगी? अभी तो रखा हुआ है, अभी एडजस्ट नहीं है, एडजस्ट करना पड़ेगा। अच्छा, कनकबेन वो स्पेशल प्रोग्राम होना चाहिए कियाना का, ऐसे नो प्रॉब्लम। सबको जय श्री कृष्ण, सबको जय, मुग्धा जी को भी जय श्री कृष्ण करो बेटा। जय श्री कृष्ण। अच्छा अच्छा, काका कौवा वाला जय श्री कृष्ण है ये, पैरेट। पैरट वाला, यस, पैरट वाला जय श्री कृष्ण मिल गया हमें। तो कनकबेन આપણે જે ઈચ્છતા હતા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। આપણે જે ઈચ્છતા હતા કે બધી બહેનો બધા પાસે શીખે, અને એમાં તમે અમને 2 ડોક્ટર બેનપણીઓ આપી। ડોક્ટર બેનપણીઓ એવી છે જે લોકો પોતે જ હજુ સુધી શીખી રહી છે, એમની અંદરનો વિદ્યાર્થી એટલો સ્ટ્રોંગ છે કે આપણે બધા શીખવા જેવું છે કે આજીવન વિદ્યાર્થી રહેવામાં ડોક્ટર થઈ જવાય છે અને આર્ટિસ્ટ થઈ જવાય છે। આજીવન કંઈક ને કંઈક શીખીએ તો બહુ જ સારું છે। આ બંને પાસેથી આપણને શીખવા મળ્યું ને એટલા માટે જ છે કે આપણે કંઈક ને કંઈક બધા પાસેથી શીખીએ ને આપણો ખજાનો ભરાતો જાય, મોટો મોટો થતો જાય છે। ને અગર કોઈને બી કઈ પીડિયાટ્રિશિયનમાં મતલબ બાળકોના વિષયમાં કઈ બી ફરિયાદ હશે, કઈ બી ક્વેશ્ચન હશે તો નેહાબેન જરૂર મદદ કરશે। ફિઝિયોથેરાપીમાં યા તો એનામાં કઈ બી પ્રોબ્લેમ હશે તો આપણને મધુબેન જરૂરથી મદદ કરશે। શું લઈ શકીએ ને તમારા બેઉની મદદ? ચોક્કસ ચોક્કસ, તો ઓલવેઝ અવેલેબલ। હા, તમારે કેવું પડશે તો અમે તો તમને બરાબર શું કહેવાય ગળા પર લેવાના છીએ। हाँ, क्या कहा जा रहा है नेहा जी, देखिए अगर हमें कभी भी छोटा शिशु है घर में और उसके संबंधित कुछ भी सवाल या कुछ भी परेशानियां या उलझने हैं तो क्या हम आपसे संपर्क कर सकते हैं? नहीं नहीं, बिल्कुल आप कर सकते हैं। हाँ, जितना मैं कर पाऊंगी हेल्प डेफिनेटली मैं करूंगी। आपकी सादगी और स्माइल और आपकी शांति से ही बहुत मदद हो जाने वाली है पहले तो, जब फोन आएंगे। यस यस यस, और डॉक्टर हाँ, मधु जी, बिल्कुल बिल्कुल, कोई भी मेरे को आप फिजियोथेरेपी रिलेटेड पूछो, और मेरे को अगर आपको आर्टिस्ट रिलेटेड कोई वर्क है, ऑर्डर है, आई एम ऑलवेज अवेलेबल फॉर माय दिस कच्ची माहेश्वरी समाज। एंड थैंक यू કનકબેન એન્ડ મુગ્ધાબેન, બહુ બહુ આભાર કે તમે અમને એટલે એના માટે લીધું અને કીધું। થેન્ક યુ તમારા બેઉનું બી થેન્ક યુ। નેહાને તો ફક્ત એક વખત Thank- કીધું કે કાકી કે છે એટલે તારે આવવું પડશે તો બિચારી આવી ગઈ। પોતાનો શેડ્યુલ ટાઈટ હશે તો એ પણ એને પોતાનું વર્ક પોસ્ટપોન કરીને બી આવી છે, તો બંનેને ખૂબ ખૂબ થેન્ક યુ। અને હું પ્લસમાં તો તમને બંને હા, જણને એમ લાગતું હતું કે બોલને બોલી નહીં શકે, પણ એવું કાંઈ નથી, બંને જણીઓ બહુ ચુલબુલી છે પોતે। હા, પ્લસમાં તમને અગર તમને સેશન બરાબર લાગતું હોય તો અમે યુટ્યુબ પર મોકલી દઈએ। હા, ને હું જો આને તમને પહેલા રેકોર્ડિંગ આને કમ્પ્લીટ કરીશ ત્યારે તમે કહેશો ત્યારે, હજુ Yes, રેકોર્ડિંગ ચાલી કશો વાંધો રાખીશ ને, નહીં। તો જય શ્રી કૃષ્ણ Okay, થશે ત્યારે રેકોર્ડિંગ પૂરી કરું। હા ઓકે હા, ઓકે, ઓકે, તો બધાને જય શ્રી કૃષ્ણ છે। બધાને જય શ્રી કૃષ્ણ, અમારા બી જય શ્રી કૃષ્ણ બધાને।